ચલો હોમવર્ક લખી લેજો. અવાજ આવે છે ને બધાને? અવાજ આવે છે? ઓકે ઓકે ફાઇન. હોમવર્ક નોટ ડાઉન કરજો. ચલો આજના લેક્ચર 3 નું હોમવર્ક મોડ્યુલ ની અંદર પાછળ જે રીતના આપણે લખવાનું કહીએ છીએ બધા હોમવર્ક નોટ ડાઉન કરશે. ચલો સ્ટાર્ટ કરશો. રેડી? હોમવર્ક નોટ ડાઉન થઈ ગયું બધાને? મહેસાણા લાસ્ટ આપણે લેક્ચરમાં બે સદિશોના સરવાળા માટેની એક ત્રિકોણની રીત સમજી હતી, એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજી હતી. યાદ છે એવું કઈ આપણે ભણ્યા હતા? યસ યા નો? ઓકે ફાઇન. આમ કરવામાં શું જાય આપણું યાર ભલા માણસો? આ લુણાવાડામાં તોય હજી થમ નથી દેખાડતા. ચલો ફાસ્ટ. યસ યા નો તો કયો લુણાવાડા? ઓકે હા થોડું એક્ટિવ રહેશું. આજે હવે મને ક્યાંય આન્સર ન મળ્યા ની સેન્ટર ને તરત હું અહીંથી નોટ ડાઉન કરવાનો છું. આપણે આજે સદિશોના સરવાળા માટેની રીત ઓલરેડી ભણી ગયા. આજે સદિશોની બાદબાકીની રીત, એમાં એટલે ત્રિકોણની રીત અને સબાચાની રીતથી શરૂ કરશું. ચલો પહેલા હું તમને એક એવું યાદ અપાવી દઉં કે આપણે આવું ઓલરેડી ભણી ગયા હતા કે બે સદિશ હોય, એક એ સદિશ હોય અને એક બી સદિશ હોય. આવી રીતનો એક એ સદિશ હોય, એક બી સદિશ હોય. આ બી સદિશ હતો અને મારે આ બે સદિશોનો સરવાળો કરવો હતો ત્રિકોણની રીતે. તો ત્રિકોણની રીતે સરવાળો કરવા માટેની મેથડ શું હતી કે ભાઈ મારે ચલો એ વેક્ટર પ્લસ બી વેક્ટર જોઈએ છે, જેનાથી આપણને રિઝલ્ટન્ટ કંઈક આર વેક્ટર મળતો હતો. તો મારે મેં એવું કીધું હતું પેલા એ વેક્ટરને તમે એની ટૂંકમાં એ સદિશ જે છે, વેક્ટર એટલે સદિશ, એ સદિશને અવકાશની અંદર તમે શિફ્ટ કરી શકો, ખસેડી શકો એક જગ્યાએથી બીજી જગ્યાએ. ધ્યાન એ રાખવાનું, ન તો મૂલ્ય બદલાવવું જોઈએ, ન તો દિશા બદલાવી જોઈએ. ઓકે ફાઇન. આને આપણે એની શીર્ષ કહેતા હતા, આ પૂછ હતી. પછી આપણે ત્રિકોણની રીતે સદિશ સરવાળો કરવો હોય તો ત્રિકોણ બનવું જોઈએ, બીજું કઈ નહીં. અને એના માટે આપણે એવું કીધું હતું કે આ બી સદિશને તમે ઉપાડીને એ સદિશની શીર્ષ પર મૂકી દો. આમ એ સદિશની શીર્ષ પર બી સદિશની પૂછ આવી જોઈએ. તો આ એ પ્લસ બી થયો. પરિણામી ડ્રો કરવા માટે મેં તમને એવું સમજાવ્યું હતું કે પરિણામી ડ્રો કરવા માટે તમારે શીર્ષ સાથે શીર્ષ અને પુચ્છ સાથે પુચ્છ ભેગું થવું જોઈએ. એટલે અહીંયા આર વેક્ટર આવે તો અહીંયા શીર્ષ સાથે શીર્ષ અને પુચ્છ સાથે પુચ્છ ભેગું થઈ ગયું. જો રેડી બધાને? તો આ રીતે ત્રિકોણ બનતો હતો. આ ત્રિકોણની રીત હતી. સબાચની રીતમાં આપણે શું સમજ્યા હતા છોકરાઓ કે એ સદિશ અને બી સદિશ બેની પુચ્છ ભેગી થાય ને એ રીતના ડ્રો કરવાનો હતો. જેમ કે ભાઈ માની લો હું આ એ વેક્ટર અહીંથી ડ્રો કર્યો, હું એને સ્ટ્રિપ્ટ કરીને અહીંયા લઈ આવ્યો, ખસેડીને લઈ આવ્યો. ન તો મેં એનું મૂલ્ય બદલ્યું, ન તો દિશા બદલી. સેમ બી સદિશને હું અહીંથી લઈ આવું, આ બી સદિશ. અચ્છા આપણે એવું સમજ્યા હતા, યાદ કરો કે બી સદિશ આ હું ડોટેડ લાઈન ડ્રો કરું તો એક્સ એક્સિસ સાથે કંઈક થીટા એંગલ બનાવે છે. તો બી સદિશ એક્સ એક્સિસ સાથે થીટા એંગલ બનાવે એમ બી કહેવાય, અને એ સદિશ ઓલરેડી એક્સ દિશામાં જ છે તો બી સદિશ એ સદિશ સાથે થીટા એંગલ બનાવે છે એમ બી કહેવાય. તો અહીંયા એ અને બી વચ્ચેનો એંગલ થીટા બની ગયો. આ ત્રિકોણની રીત હતી, એમાં ત્રિકોણ બની ગયો. સબાચાની રીતમાં સબાચા બનવું જોઈએ. હજી બે બાજુ બાકી છે તો અગેન પાછું એ સદિશને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું. આ એ સદિશ આવી ગયો અને અગેન આ બી સદિશને પાછો હું શિફ્ટ કરું, ખસેડીને અહીંયા લઈ આવું. ન તો એનું મૂલ્ય બદલું, ન તો એની દિશા બદલું. આ બી સદિશ. પછી મેં કીધું તો આમાં બે વિકર્ણ હોય, એક આ વિકર્ણ થાય, એક આ વિકર્ણ થાય. આપણે ઈ વિકર્ણ ડ્રો કરવાનો કે જેમાં બધાની પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગી થતી હોવી જોઈએ. જેમ કે અહીંયા જો આ મારો પરિણામી થઈ ગયો, રિઝલ્ટન્ટ. ત્રણેયની પૂછ 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 ભેગી થઈ ગઈ, શીર્ષ 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 ભેગું થઈ ગયું. અને આ પરિણામી લખવાનું આપણે એક ઇક્વેશન ભણ્યા હતા, r = બે સદિશોના સરવાળાથી જે પરિણામી મળે, બે સદિશોના સદિશ સરવાળાથી પરિણામી સદિશનું મૂલ્ય આપણે આવા ઇક્વેશનથી ફાઇન્ડ કર્યું હતું. a² + b² + 2ab cos θ. અને
આ થીટા જે હતો એ મેં તમને કીધું હતો કે એ અને બી વચ્ચેનો ખૂણો છે. થીટા જે હતો એ એ અને બી વચ્ચેનો ખૂણો હતો. પરિણામી અને એ વચ્ચેનો એક ખૂણો આપણે આલ્ફા બી સમજી ગયા હતા અને ત્યાંથી આપણે એવું સમજ્યા હતા કે tan આલ્ફા ની કિંમત આવી રીતના આવે. અહીંયા યાદ કરો બી સદિશના આમ બે ઘટકો લીધા હતા આપણે. આ થીટા મેં કીધું એ સાહેબ આ થીટા ક્યાંથી આવી ગયો? અરે ભલા માણસ, બી સદિશ અને એક્સ અક્ષ વચ્ચે થીટા હતો તો આ થીટા થઈ જ ગયો હતો. તો આપણે અહીંયા આને કહી દીધું હતું બી cos થીટા અને આને આપણે કહી દીધું હતું બી sin થીટા. કઈ રીતે લાવ્યા હતા? તો કે cos થીટા પાસેની બાજુ છેદમાં વિકર્ણ પાયથાગોરસ યુઝ કર્યો હતો અને અહીંથી tan આલ્ફા એટલે આખો આ ત્રિકોણ જોવા જઈએ, આખો આ કાટકોણ ત્રિકોણ, તો આપણે લખી શકીએ સામેની બાજુ b sin થીટા છેદમાં પાસેની બાજુ a plus b cos થીટા. આવું આપણે સમજ્યા હતા લાસ્ટ લેક્ચરમાં. મેં તમને એનું ક્વિક રિવિઝન કરાવ્યું. ડન. હવે આપણે આજે જીસીઆઈ મોરબી. ઓકે ફાઇન. હવે આપણે આજે બે સદિશોના બાદબાકીની મેથડ જોઈ છે. એમાં ત્રિકોણની રીત અને સબાચરની રીત. મારે બે સદિશોની બાદબાકી કરવાની છે, ત્રિકોણની રીતે અને સબાચરની રીતે. બંને મેથડ થી આપણે કરશું. ચાલો હેડિંગ આપીએ. પછી આપણે જે લાસ્ટ લેક્ચરમાં કન્ક્લુઝન પર પહોંચ્યા હતા એ બી ડિસ્કસ કરશું. એટલે સદિશોની બાદબાકી માટેની ત્રિકોણની રીત ગમે મારે આજે પાછો ત્રિકોણ બનાવવાનો છે. ત્રિકોણની રીત તો સદિશોની બાદબાકી માટેની ત્રિકોણની રીત લઈએ. આ હજી આપણું ઓલું ચિત્રાત્મક રજૂઆત જ ચાલે છે છોકરાઓ, સમજજો. તેથી આપણે ઓલું ચિત્રાત્મક રજૂઆત, ચિત્ર ડ્રો કરીને આપણે જે સમજાવવાનું હતું એ જ છે. તો સદિશોની બાદબાકી માટેની ત્રિકોણની રીત. ચાલો પહેલા હું તમારી સામે આવી રીતના બે સદિશ ડ્રો કરી નાખું. આપણે બે સદિશો લઈએ હતી. એક જે છે એ હું એ સદિશ કહી દઉં, આ એ સદિશ છે અને આ જે છે એ આપણો બી સદિશ છે. ઓડિયો ઓફ કરજો. ઓકે. એ વેક્ટર એન્ડ બી વેક્ટર, આ જે છે એને આપણે એ વેક્ટર કહી દઈએ. આ જે છે એને આપણે બી સદિશ કહી દઈએ. વેક્ટર એટલે સદિશ, એ સદિશ બી સદિશ. આ બી સદિશનો આ એક્સ એક્સિસ સાથેનો એંગલ થીટા છે. પરમદીનો જ આપણો આખો કેસ છે. મારે અહીંયા એ વેક્ટર માઇનસ બી વેક્ટર કરવાનું છે. એ વેક્ટર માઇનસ બી વેક્ટર કરવાનું છે અને ઈ મને ખબર છે કે મને રિઝલ્ટન્ટ આર આપે, પરિણામી આર આપે. મારે એ માઇનસ બી જોઈએ છે. હવે બરાબર બાદબાકી છે ને થોડી ઇમ્પોર્ટન્ટ મેથડ છે. તમારે ઘણી બધી જગ્યાએ 12th સુધીમાં બે સદિશોની બાદબાકી આવશે ને એમાં ઘણા બધા ભૂલ બી કરે છે. બરાબર કાન ખોલીને મારી વાત સાંભળો કે તમારે a માઇનસ બી કરવું હોય ને તો ખરેખર તમારે બાદબાકી કરવાની જ નથી. તમારે ખરેખર એડિશન જ કરવાનું છે, સરવાળો જ કરવાનો છે. તમે જ્યાં બી માઇનસ જોવો ને એટલે પહેલી વાત તમારે આ જ કરવાની. a માઇનસ બી છે ને તો લખી નાખવાનું a વેક્ટર પ્લસ ઓફ માઇનસ બી વેક્ટર. વાત થઈ ગઈ પૂરી. a માઇનસ બી લખું કે હું a સદિશ પ્લસ ઓફ માઇનસ બી લખું, બોથ આર સેમ, બંને સેમ જ થવાનું છે. આ બેમાં કઈ છું ડિફરન્ટ તો ન જ કહેવાય. તો કઈ વાંધો નહીં. મારે ટૂંકમાં a માઇનસ બી કરવા માટે કરવાનું શું ખબર છે? a સદિશ પ્લસ ઓફ માઇનસ બી. અચ્છા આ મારો બી છે તો માઇનસ બી મને કેમ મળે? તો કે સિમ્પલ, મૂલ્ય તો બી જ છે. માઇનસ શું કરે છે? એની દિશા ઉલટાવી નાખો. મીન્સ કે બી જે છે એને મારે માઇનસ બી કરવું હોય તો આ મારો પ્લસ બી છે તો આ એક્ઝેક્ટલી મારો માઇનસ બી આવો થઈ જાય ભાઈ. આ જે છે એને હું માઇનસ બી કહી શકું અહીંથી. આ જે છે એ મારો માઇનસ બી વેક્ટર થઈ ગયો. આ છે એક્ઝેક્ટલી. મે બી ઘણાને નાનો પાતળો લાગતો હોય તો હું હજી શેપ ચેન્જ કરી નાખું કે ભાઈ આ માઇનસ બી છે દોસ્ત, કાંઈ બીજું નથી. તો મારે કરવાનું કાંઈ નહીં. a માઇનસ બી કે આપણે સિમ્પલ યાર કરવાની સરવાળો જ.
a માઇનસ b તો a પ્લસ ઓફ માઇનસ b. ચાલો હવે આપણે ત્રિકોણની રીત લેવાની. તો ત્રિકોણની રીતમાં ત્રિકોણ બનવું જોઈએ. ચાલો તો પહેલા a સદિશ આપણે લઈ લઈએ. ત્રિકોણની રીતમાં આગળ વધીએ કે ત્રિકોણની રીતમાં આ મેં છોકરાઓ a સદિશને હું એના મૂલ્ય અને દિશામાં ફેરફાર કર્યા વગર શિફ્ટ કરી શકું. આ કરી શકું. હાલો આ a સદિશ આવી ગયો એઝ ઇટ ઇઝ. મેં a સદિશ ડ્રો કરી નાખ્યો. આ જે છે આપણે a વેક્ટર ડ્રો કર્યો. a વેક્ટર. અચ્છા આ a વેક્ટર એના શીર્ષમાં ત્રિકોણની રીતમાં શું વાત હતી કે એક સદિશના શીર્ષમાં મારે a ના શીર્ષમાં કોની પૂછ મૂકવાની? b ની નહીં બકા, માઈનસ b ની. આ પ્લસ b છે તો આર્યો માઈનસ b. આ માઈનસ b ને ઉપાડીને હું અહીંયા લેવું અને a ના શીર્ષમાં માઈનસ b ની આવી પૂછ મૂકી દઉં. તો આ a ના શીર્ષમાં માઈનસ b ની પૂછ આવી ગઈ. આપણે કહી દઈએ કે આ જે છે ઈ આપણો a સદિશ છે. આ b નથી બકા, આ માઈનસ b છે. તો હવે સાહેબ हम શું કરશું? તો હવે પરિણામી ડ્રો કરવાનું. ચાલો પરિણામી માટે આપણો રૂલ ક્યાં આપણે કઈ નવું શીખ્યા? આપણે તો સરવાળો જ કરીએ છીએ. ખાલી a અને b નો સદિશ સરવાળો નથી કરતા. a સદિશ અને માઈનસ b સદિશનો સરવાળો કરીએ છીએ. તો નો પ્રોબ્લેમ. પરિણામી જેમ ડ્રો કરતા હતા એમ જ તે કે ભાઈ મારે પરિણામી એવી રીતના ડ્રો કરવાનો કે શીર્ષ અને પૂછ ભેગા થવા જોઈએ. તો નો પ્રોબ્લેમ. હું એવું અહીંયા પરિણામી ડ્રો કરી નાખું. આને આપણે પરિણામી કહી દઈએ. જો આ પરિણામી કે જેમાં પૂછ અને શીર્ષ ભેગા થઈ ગયા. તો આપણે અહીંયા કહી દઈએ કે ભાઈ આમાં જુઓ તમે અહીંયા પૂછ અને શીર્ષ ભેગા થઈ ગયા. આ વેક્ટર આવી ગયું. ફિનિશ. ત્રિકોણ બની ગયું. તો ત્રિકોણની રીતની બાદબાકીમાં નવું કઈ તમારે કરવાનું જ નથી. સિમ્પલ a સદિશ માઈનસ b સદિશ જોઈએ છે તો a પ્લસ ઓફ માઈનસ b કરી નાખો. કામ પૂરું થઈ ગયું. માની લો હું તમને અહીંયા એ પ્રશ્ન પૂછું જે આપણે લાસ્ટ ટાઈમ b આ કેસ જોયો હતો કે હું તમને અહીંયા એમ કહું કે તમે મને એક કામ કરો b માઈનસ a આપો. ચાલો b માઈનસ a મારે જોઈએ છે. મારે b સદિશ માઈનસ a સદિશ જોઈએ છે જે મને પરિણામી r ડેશ આપે છે. મેં પરિણામી બદલી નાખ્યું. a માઈનસ b નથી જોતો. હવે મારે b સદિશ માઈનસ a સદિશ જોઈએ છે. તો હવે આપણે ચેક કરીએ. ચાલો મારે b સદિશ માઈનસ a સદિશ જોઈએ છે. મને કોણ આમાં આન્સર આપશે? તમે મને આન્સર આપવાનો છે. કેવી રીતના કરો આખી મેથડ તમે કેમ ભણાવતા હો તમને અહીંયા તમે મને જો સમજાવી શકશો તો તમે ખૂબ સરસ સમજ્યા હશો એવું અહીંયા પ્રૂવ થાય છે. એટલા માટે ચલો આપણે પૂછીએ. બૂમ 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 બૂમ. ચાલો મને છે ને જીસીઆઈ હિંમતનગર. ચલો અનમ્યુટ કરે. જીસીઆઈ હિંમતનગર માંથી અનમ્યુટ કરશે. બાકી જેને આવડતું એ પોતાની રીતે સોલ્વ કરવા માંડે. એમાં કઈ વાંધો નહીં. અને એમાં મને જીસીઆઈ હિંમતનગરમાં આન્સર કોણ આપશે? સેકન્ડ બેચમાં બેન જે બેઠા છે. યસ સેજ ઊભા થઈ જજો એટલે તમે મને ક્લિયરલી દેખાવ. યસ બેન ચલો મને સમજાવો કઈ રીતના તમે આપણે કરી શકીએ. b માઈનસ a કરું છું. ઓકે એટલે b ના શીર્ષ સાથે a ની કરું પહેલા ને લખાય કેમ બેન ઈ મને સમજાવશો તમે? વેક્ટર b પ્લસ માઈનસ વેક્ટર a. વેરી ગુડ. પ્લસ ઓફ માઈનસ વેક્ટર a. ગુડ. હવે બેન b ક્યાં છે? આ b છે તો એનો શિફ્ટ કરીને અહીંયા લગાવો. ચલો આ b છે. ઓકે મને શિફ્ટ કરીને અહીંયા લઈ આવ્યો. નો પ્રોબ્લેમ. હવે બેન a છે તો હવે મારે શું મૂકવાનું? b ના શીર્ષમાં a ની પૂછ મૂકવાની ને. a ની મૂકવાની કે માઈનસ a ની મૂકવાની? માઈનસ a. તો આ મારી પાસે a છે તો માઈનસ a ક્યાંથી આવશે? મારી પાસે તો a છે.
માઇનસ એ કેમ ગોતું? વેક્ટર એની વિરુદ્ધ દિશામાં. ઓકે, વેરી ગુડ. એ ની વિરુદ્ધ દિશામાં મીન્સ કે એ છે તો માઇનસ એ આમ થવાનું. અનમ્યુટ કરી નાખો. તો આ જે છે ઈ માઇનસ એ થઈ ગયું. આ માઇનસ એ થઈ ગયું. તો મારે બી ના શીર્ષમાં એ નથી મૂકવાનું, મારે બી ના શીર્ષમાં માઇનસ એ ની પૂછ મૂકવાની છે. મીન્સ કે હું અહીંયા આ જે છે એ આપણું એ છે, સોરી બી છે, આને હું નામ આપી દઉં. આ જે છે એ બી સદિશ કહી દઉં અને બી ના શીર્ષમાં હું માઇનસ એ ની પૂછ મૂકું. ચલો માઇનસ એ, તો માઇનસ એ કેમ આવવાનો છે આપણને ખબર જ છે. આ પ્લસ એ છે તો આ તમારું માઇનસ એ કંઈક થશે. માઇનસ એ મૂલ્ય એઝ ઇટ ઇઝ એનું જ રાખ્યું હોય તો અહીંયા હું લખી નાખું ધેટ ઇઝ યોર માઇનસ એ. બી ના શીર્ષમાં માઇનસ એ ની પૂછ. અચ્છા, પરિણામી કેમ ડ્રો કરવાનું? તો કે પરિણામી માટે આપણે સમજાવેલું જ છે કે તમારે એવી રીતના પરિણામી ડ્રો કરવાનું કે જેથી કરીને પૂછ અને શીર્ષ ભેગા થવા જોઈએ. આ રહ્યું આ પરિણામી. ચલો, અને પરિણામીમાં હું અહીંયા કહી દઉં કે આ જે છે એ તમારું પરિણામી આર થઈ ગયું. તમે જોવા જાવ છોકરાઓ કે અહીંયા આર માં જો બધા શાંતિથી જોજો કે અહીંયા આર માં જો આ મારું શીર્ષ નીચે આવતું હતું, હેડ નીચે આવતું હતું અને અહીંયા જો આર માં મારું પરિણામીમાં હેડ ઉપર વ્યૂ ગયું. મીન્સ કે અહીંયા પરિણામીની દિશા ને અહીંયા પરિણામી દિશા બે જુદી જુદી આવી તો હું એમ ન કહી શકું એ સદિશ માઇનસ બી સદિશ કરો અને બી સદિશ માઇનસ એ સદિશ કરો તો આ બે સમાન નથી. યાદ કરો, સરવાળામાં મેં કીધું હતું કે બે સમાન છે. એ સદિશ પ્લસ બી સદિશ કરતા હતા કે બી સદિશ પ્લસ એ સદિશ કરતા હતા, આપણને પરિણામી આર જ મળતું હતું. અહીંયા બે સમાન નથી. એ માઇનસ બી કર્યું તો આર આમ ગયું, પરિણામીમાં તીર આમ આવ્યું અને બી માઇનસ એ કર્યું તો પરિણામીમાં તીર અહીંયા આવ્યું. બે સમાન કહેવાય નહીં, બે અલગ અલગ કહેવાય. એટલે આપણે લખી શકીએ કે સદિશોની બાદબાકી સમક્રમી નથી. સદિશોનો સરવાળો આપણે કીધું હતું કે સમક્રમી છે, પણ અહીંયા લખી નાખીએ કે સદિશોની બાદબાકી સમક્રમી નથી. સમક્રમી નથી. સદિશોનો સરવાળો સમક્રમી છે પણ સદિશોની બાદબાકી સમક્રમી નથી. હવે અહીંયા આપણે આગળ વધીએ. જો સદિશોની બાદબાકી માટેની સબાચની રીત, આ બધાને ક્લિયર થયું છોકરાઓ? કે એક્ઝામ્પલ આપું, સમજાઈ ગયું બધાને? તમને એટલું ખબર પડવી જોઈએ બધાને ત્રિકોણની રીત આવશે જ, આવડશે જ, પણ ભૂલી શું જશો? વચ્ચે માઇનસ આપ્યું હોય ને તો પ્લસ કરીને માઇનસ કરવાનું ભૂલશો તમે. સીધું એ માઇનસ બી કરી નાખશો. સીધું કો કેમ કહેશે એ અને સાહેબ સીધું બી. અરે માઇનસ હોય ત્યારે એ સદિશ પ્લસ ઓફ માઇનસ બી કરવાનું. પહેલા બી ને ઉલટાઓ બેટા, માઇનસ બી બનાવો અને એ ના શીર્ષમાં માઇનસ બી ની પૂછો. ઈ કરેક્ટ વે છે, ભૂલાવું આ ન જોઈએ. હવે આપણે નેક્સ્ટ સદિશોની બાદબાકી માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજીએ. સદિશોની બાદબાકી માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ટૂંકમાં હવે મારે સબાચ બનાવવા. પાછા આપણે બે સદિશ લઈ લઈએ જેમ હમણાં આપણે સમજ્યા હતા કે ભાઈ આ એક તમારો એ સદિશ છે, આ એ સદિશ. અચ્છા, આ બી સદિશ. હું અહીંયા કહી દઉં કે બી સદિશ ઈ એક્સ અક્ષ સાથે કાંઈક થીટા એંગલ બનાવે છે. આ તમારી એક્સ અક્ષ અને અહીંયા આ જે છે એ થીટા એંગલ બનાવે છે. આ એ સદિશ છે, આ બી સદિશ છે. મારે પરિણામી જોઈએ છે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ માઇનસ બી સદિશ. મેં તમને હમણાં કીધું એમ કે વચ્ચે માઇનસ આવે ને બસ તમે આને તમારા લોહીની અંદર જવા દો કે માઇનસ આવે તો સાહેબ એમ કીધું છે મારે પ્લસ કરીને માઇનસ કરવાનું. આ ન ભૂલાવવું જોઈએ, ન ભૂલાવવું જોઈએ. પ્રેક્ટિસ કરશો એટલે ક્યારેય નહીં કે એ વેક્ટર પ્લસ ઓફ
માઇનસ બી વેક્ટર. ઓકે, તો એ તરત ખબર પડી જોઈએ કે ભાઈ મારી પાસે બી છે, મારે માઇનસ એ પહેલા બી છે, મારે માઇનસ બી જોશે પહેલા. તો ચાલો ભાઈ, આપણને ખબર જ છે કે આ બી છે તો માઇનસ બી આમ ક્યાંક થવાનો છે, એનો એક્ઝેક્ટલી ઓપોઝિટ ડ્રો કરી નાખવાનો કે આ ભાઈ જે છે એ માઇનસ બી થઈ ગયું, આ માઇનસ બી. અને આપણે માઇનસ બી કીધી. અચ્છા, મારે સબા ચ ની મેથડ યુઝ કરવી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે શું કરતા હતા? તો કે બંને સદિશો ક્યાંથી દોરતા હતા? પૂછ પૂછ કનેક્ટ થાય. ત્રિકોણ હોય તો એકના શીર્ષમાં બીજાની પૂછ. આમાં તો આપણે બેની પૂછ ને કનેક્ટ કરી નાખીએ. ચાલો, તો પહેલા હું કયો સદિશ લઉં? એ ને હું પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું ભાઈ. આ એ હતો, ઓલમોસ્ટ આ એ થઈ ગયું છે. અચ્છા, ઓલો બી ને હું પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું, આ બી. બરાબર ને? હું એ અને બી બે એક જ જગ્યાએથી દોરું ને ડન બધાને. મારે a માઇનસ બી જોઈ છે એટલે a અને બી આમ જ ડ્રો કરું ને જોવો તો આ કરેક્ટ ને? મેં કરેક્ટ ડ્રો કર્યું કે ખોટું ડ્રો કર્યું? ઓકે, ખોટું. શું કામ ખોટું? મારે a અને બી નથી ડ્રો કરવાનું. હા, સુરેન્દ્રનગર, મને સમજાઈ ગયું. આજ તમે થોડાક જવાબ આપો છો. a અને બી નથી, a અને માઇનસ બી લેવાનું છે. તો મેં જે ડ્રો કર્યું બેની પૂછ તો બી ડ્રો કર્યું છે, મારે ડ્રો કરવાનું છે માઇનસ બી. તો ચાલો, માઇનસ બી નહીં આમ લઈ આવું, આ માઇનસ બી. બેની પૂછ કનેક્ટ થાય એવી રીતના ડ્રો કરવાનું હતું. તો ભાઈ અહીંયા આપણે કહી દઈએ આ તમારું ઓરિજિન એટલે કે ઉદ્ગમ બિંદુ, આ એ સદિશ, આ જે છે એવું માઇનસ બી સદિશ. કે ભાઈ રીત તો કઈ છે? સબાચની. તો બનાવો સમાંતર બાજુ ચતુષ્કોણ. કાંઈ વાંધો નહીં, પાછા આપણે બે બાજુને અહીંથી ડિસાઈડ કરીએ આવી રીતના કે ભાઈ આ બી છે તો હું અગેન પેરેલલ શિફ્ટ કરીને અહીંથી પાછો આમ આઈ માઇનસ બી થઈ ગયું, અને આ એ છે તો એને પેરેલલ શિફ્ટ કરું તો આ મારો એ થઈ ગયું. તો ચલો ભાઈ આને આપણે પેરેલલ શિફ્ટ કર્યા. આ જે છે એ આપણો એ જ હતો, આ જે છે એ આપણું એ જ છે, આ માઇનસ બી છે. અચ્છા, હવે મારે પરિણામી ડ્રો કરવાનું. તો કે પરિણામી અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે વિકર્ણો મળે. બટ આપણે કયો વિકર્ણને પસંદ કરવાનો? તો કે જેથી કરીને પૂછ બધાની અને શીર્ષ ભેગું થાય. તો એવો આ જ છે. જો આ જે છે આપણો પરિણામી આર સદિશ થઈ ગયો. આ જે છે ને આપણે પરિણામી આર સદિશ કહી દઈએ. હવે હું તમને આની ફોર્મ્યુલા ઈ જ રહેશે. છોકરાઓ શું ફેર થાય છે જોજો. પહેલા આ બધાને ખબર પડી, નહીં ભૂલો ને કોઈ. બી એ માઇનસ બી કીધું હોય તો એ પ્લસ ઓફ માઇનસ કરવાનું નહીં ભૂલો ને, પાક્કું ને? આગળ એક જગ્યાએ આવશો, ભૂલો તો બધાને મારા હમ છે. નહીં ભૂલો ને, ખોટા ન ખાતા હો. અમારે ઘરે હોય, તમે ખોટા ખાઈ નાખો બરાબર છે, આપણે એક ની બીજું કોક ભણાવશે. અમારે હોય ઘરે, એટલે ધ્યાન રાખજો. એમાં અત્યારે ઓલો સૈયારા ક્રેઝ હાલે છે, એટલે છે ને એ તો હારો કઈ દુનિયાનો ક્રેઝ છે કઈ સમજાતું જ નથી. હવે તો શું થઈ ગયું, રીલ બનાવવા માટે માણસો પિક્ચર જોવા જાય છે, કારણ વગરનું રોવે. અમુક હોસ્ટેલ વાળાને પિક્ચર નહીં ખબર હોય, એ એક મૂવી આવ્યું છે ઓલું આશિકી 2 અને ઓલું કબીર ખાન કે કબીર સિંહ બેનું થોડું ભેગું કરીને બનાવ્યું છે, લવ સ્ટોરી આખી. એવું કઈ હોય નહીં. આ તમારી જનરેશન, કઈ જનરેશન કહેવાય? જેનજી કે જેન કઈ કહેવાય? આ બધું અમે તો આખો દી સદીશોમાં જ પડ્યા હોય એટલે અમને આ બધી ઓછી ખબર હોય. અમને આ બધું ઘરેથી એમ કહેતા હોય કે આવું બધું અત્યારે ચાલે છે, કે જેથી કરીને તમે માણસ જેવી દુનિયામાં કંઈક રહ્યો. એટલે અત્યારે શું છે, પાછું ક્રેઝ હાલે છે, એટલે ઘણાને મનમાં ઈ જ હાલતું હોય આખો દી. હું હમણાં પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ગયો ને તો એ મારો બેટો મોબાઈલ હતો ને ખીચામાં રાખીને સૈયારાનું ટાઇટલ સોંગ સાંભળતો. એટલે મેં સૈયારા સાંભળ્યું, મેં કીધું કે ગમી ગયું છે મૂવી એમ ને? મને કે હા. મને કે 4 વાર જોયા. હું શુક્રવારે જે મૂવી આવ્યું ને, હું તમને વાત કરું છું કીધી આજે કયો હતું શુક્ર હતું, હું લગભગ મંગળ કે બુધવારની જ વાત કરું. 4 વાર એકનું એક મૂવી જોયો મારો વાલો. મેં કીધું કેમ? મને 2 વસ્તુ બહુ ગમે એમાં. મેં કીધું હું? મને કે એક તો સોંગ બહુ સારા, અને મને નકરું રોવું જ આવ્યા કરે કે અંદરથી માણસ ખાલી થઈ જાય. બોલ્યો એ મૂવી જોયા કરે રોયા કરે, ધંધોજા કરે. પેટ્રોલ પંપ તો મને કે હજી મેળ આવે આજે, કે જો શેઠ જવા દે ને તો આજે કે 10:30 રાત્રે હજી 5મી વાર જોઈ આવું છે. અઘરો હો ભાઈ. મેં કીધું આ મારો બેટો. એટલે આપણે
ઈ માંથી બહાર આવશું. હવે તમને ટૂંકમાં રો ઈ આવવું જોઈએ કે a માઇનસ બી હોય તો a પ્લસ માઇનસ બી કરવાનું ભૂલી ગયા તો રો આવવું જોઈએ. ઓલા રોવાથી કાંઈ નથી થવાનું જિંદગીમાં. એમાં આપણે ભણશું ને તો બધું ગોઠવાઈ જશે. હવે અહીંયા ધ્યાન આપો. તો આ a ને હવે અહીંયા ધ્યાન આપજો પાછા, નહીં તો એમાં સપનામાં વ્યા જશે. આ a અહીંયા આવ્યો, બી નહીં, માઇનસ બી. હવે જુઓ છોકરાઓ, ચલો અહીંયા ધ્યાન હો. આ બી વેક્ટરનો, બી સદિશનો આ એક્સ એક્સિસ સાથેનો એંગલ થીટા હતો. ચલો તો હું એક કામ કરું કે ખરેખર બી અહીંયા હતો. આ તો કયો છે ભાઈ? આ બી છે. ખરેખર અહીંયા મેં ડ્રો કર્યો તો માઇનસ બી છે. આમ બી હતું, આ એક્સ એક્સિસ હતી. અને જુઓ તો બી અને એ વચ્ચેનો એંગલ તમારી પાસે થીટા હતો. બોલો ડન. ઓકે, એ અને બી વચ્ચે ક્યાં હતો? એક્સ એક્સિસ અને બી વચ્ચે હતો. પણ બકા આ એ સદિશ એક્સ એક્સિસ પર જ ન કહેવાય. જો તો એમાં હું વાંધો કે ઓકે ડન. ચલો તો હવે આપણે આની અંદર શું સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ આર વેક્ટર થઈ ગયું મારી પાસે. આ એ છે, આ બી છે, આ એંગલ થીટા છે. તમે જોજો તો બધા શાંતિથી અહીંયા જોશે, લખવાનું સ્ટોપ કરીને, કારણ કે આજ નથી ખબર પડતી. આ બી અને આ માઇનસ બી, આ વચ્ચે 180 નો ખૂણો હોય પાઈ નો. આ થીટા થયો તો આ બે વચ્ચેનો આ ખૂણો કેટલાનો થયો? પાઈ માઇનસ થીટા થયો. બોલો ખબર પડી બધાને? પાઈ માઇનસ થીટા પાક્કો ડન. ઓકે, બી અને એક્સ એક્સિસ કે એ વચ્ચેનો થીટા હતો તો આ બી હતો ના માઇનસ બી હતો. માઇનસ બી અને એ વચ્ચેનો ખૂણો થીટા નથી, પાઈ માઇનસ થીટા છે. આપણું પરિણામીની ફોર્મ્યુલા યાદ કરો તો બે સદિશોના સરવાળા. સાહેબ આ તો બાદબાકી છે, કાંઈ વાંધો નહીં, બાદબાકીમાં કરીએ છે તો સરવાળો જ તેને a પ્લસ ઓફ માઇનસ બી જ કરીએ છીએ ને બકા. તો ઈ જવાનું ને. તો બે સદિશોના બાદબાકીના પરિણામીનું મૂલ્ય, એટલે અહીંયા હું લખી નાખું કે ભાઈ આપણે અહીંયા સમજી રહ્યા છે પરિણામીનું મૂલ્ય. તો આપણે અહીંયા આવશે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ત્યાં બધી જગ્યાએ એંગલ a અને b વચ્ચેનો એંગલ થીટા જ હતો, ખૂણો થીટા જ હતો. અહીંયા a અને b નહીં આવે ને છોકરા, અહીંયા a અને માઇનસ b આવશે. તો a અને માઇનસ b વચ્ચેનો ખૂણો થીટા નથી, પાઈ માઇનસ થીટા છે. તો cos ઓફ પાઈ માઇનસ થીટા આવે બકા, cos ઓફ પાઈ માઇનસ થીટા. અને તમને એટલી ખબર છે કે r is equal to under root of a square plus b square કરો, cos of pi minus theta minus cos theta થાય. cos of pi minus theta minus cos theta થાય. ઈ માઇનસ ની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો minus 2ab cos theta મારી પાસે ઇક્વેશન તૈયાર થઈને આવી ગયું. હવે કેટલા લોકો બેઝિક મેથેમેટિક્સ આ કેટલાને નથી આવડતું? આંગળી ઊંચી કરશે. બેઝિક મેથેમેટિક્સ કોણ નથી સમજ્યા? cos of pi minus theta minus cos theta થાય કેટલા નથી ખબર? ઓકે, એક જામનગર સેન્ટર, ઈ સિવાય સુરેન્દ્રનગર, ઓકે, પછી લિનોવો લેગીને આવ્યા. રાજકોટ ગુરુકુળમાં એલું જ નથી બેઝિક મેથેમેટિક્સ? બેઝિક મેથેમેટિક્સ એલું જ નથી તમારે? ઓકે ઠીક છે, સારું. ચાલો અત્યારે તમારે એટલી જરૂર, અત્યારે આ યાદ રાખજો, હું અહીંયા વાત કરી લઈશ સેન્ટરમાં કે તમને અહીંયા શીખવાડી દે. એ ત્યાંના લેવલે ભણાવવાનું હતું કે ભાઈ cos ઓફ પાઈ માઇનસ થીટા માઇનસ કોસ થીટા થાય. માઇનસ શું કામ આવ્યો એ તમારે આખે આખું એકમ મળતું. અત્યારે એ ગ્રુપ વાળાને તો મેથ્સ ચાલતું હશે તો મેથ્સમાં આવી જશે, બટ ફિઝિક્સમાં આપણે જરૂર પડશે જ તે. એટલે cos ઓફ પાઈ માઇનસ થીટા માઇનસ કોસ થીટા થાય. શું કામ ઈ તમે સમજશો, હું કહી દઈશ, તમને સમજાવી દેશે, ડોન્ટ વરી. આજે બીજો કાંઈ એસ સચ યુઝ નહીં આવે. અને બીજી ઓલી પરિણામી સદિશ કેટલાનો ખૂણો બનાવે એની ફોર્મ્યુલા આવી હતી tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઈ જ રહેશે b sin થીટા અપોન a પ્લસ આવતું હતું ને એની જગ્યાએ તમારે માઇનસ કરી નાખવાનું b cos થીટા. ધેટ્સ ઇટ. ટૂંકમાં આ r અને tan આલ્ફા શું છે તો કે પરિણામી સદિશનું મૂલ્ય છે.
જો સદિશનો સરવાળો કરતા હોય ને તો અહીંયા +2ab cos θ આવે, અને જો સદિશોની બાદબાકી કરતા હોય ને તો અહીંયા -2ab cos θ આવે. બાકી બધામાં a² + b² તો કોમન જ રહેવાનું છે. અચ્છા, tan આલ્ફા વાળી ફોર્મ્યુલામાં યાદ કરો, જો તમે સરવાળો કરતા હોય ને તો b sin θ upon a plus b cos θ આવે, અને જો બાદબાકી કરતા હોય ને તો tan આલ્ફા = b sin θ upon a minus b cos θ આવે. બસ આટલો ડિફરન્સ આવ્યો. બોલો, રેડી બધાને? પાક્કો? ઓકે. આ એક અત્યારે ખાલી યાદ રાખશે જે સેન્ટરમાં બેઝિક મેથેમેટિક્સ નથી ચાલ્યું. cos of pi minus θ, pi એટલે 180, cos of pi minus θ minus cos θ થાય. હવે અહીંયા આપણે તમારી સ્લાઇડની અંદર આગળ વધીએ. આ ઓલરેડી આપણે ભણી ગયા હતા છોકરાઓ. આ બધું મેં તમને કીધું હતું, આ ખાલી એનું મેં અહીંયા રિપીટ કરવા માટે મૂક્યું છે. આ ટેબલ બધાએ તૈયાર કરવાનું હતું. આ જે ટેબલની અંદર હવે a માઇનસ b બધા માટે ફાઇન કરી નાખજો. એટલી સરસ પ્રેક્ટિસ થઈ જશે કે તમે કોઈ દિવસ ભૂલશો નહીં પ્લસ કરીને માઇનસ કરવાનું. એટલે આ કોઠો હવે આજે પૂરો કરી નાખજો. પછી સદિશોના સરવાળા માટેની આ આપણે મેથડ સમજી ગયા હતા. માની લો પ્રેક્ટિસ CTP માં અહીંયા હું તમને અત્યારે પહેલું આ એક સમજાવું છું. ચલો આપણે આ એક પહેલા ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો ક્વેશ્ચન શું કહે છે કે પહેલા અહીંયા તમને એક નોંધ આપી દીધી છે એને કે અહીં a સદિશ x અક્ષની દિશામાં ધારેલ છે, તો આપણને ખબર જ છે. તેથી x અક્ષ સાથેના ખૂણાઓ a સદિશ સાથેના ખૂણા ગણાય. a અને b વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય. a નું મૂલ્ય 20 અને b નું મૂલ્ય 15. એટલે એક સદિશ આમ છે, આ મારો a સદિશ છે. હું કલર બદલી નાખું જેથી કરીને કલર તમને દેખાય વ્યવસ્થિત. કે આ જે છે એ a સદિશ છે, આ a સદિશ, અને આ જે છે એ b સદિશ. મારે બેનો સરવાળો કરવો છે. બે વચ્ચેનો ખૂણો કેટલાનો આપ્યો છે? 60 નો. અલ્ટિમેટલી સર કઈ મેથડ સારી પડે? ત્રિકોણવાળી સબાચર. તમારે આગળ જતા એડવાન્સ સુધીના એક ટફ ક્વેશ્ચન જ્યાં બનશે ને ત્યાં મેથડ સબાચર હાલશે. ઈઝી પડશે અને ફટાફટ આન્સર આવશે. હેલો હા સર, હા બેટા. બતાતું નથી, આ કલર નથી બતાતો. ઓકે, આ કલર નથી બતાતો. બહુ કરી તો વ્હાઈટ માં મારે કયો કલર યુઝ કરવો કે તમને દેખાય? બૂમ બૂમ બૂમ. તો યલો, વ્હાઈટ માં વ્હાઈટ તો દેખાશે ને, બ્લેક કરું સામે તકલીફ પડશે. ચાલો તો કયો લઉં? હા, ગુલબી દેખાશે. આ દેખાનો ભાઈબંધ ઈડર? ઓકે ને? ઓકે ચાલો. આ a વેક્ટર અને આ તમારો b વેક્ટર. હે સાહેબ તમે બે કેમ પૂછને જોડ દીધી? મેં સબાચરની રીત ચૂઝ કરી એટલે. બે વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રીનો? 60 ડિગ્રીનો. a નું મૂલ્ય કેટલું? 20. b નું મૂલ્ય કેટલું? 15. તો a + b ગોતો. ચાલો તો હું રિઝલ્ટન્ટમાં આપણે ભણી ગયા કે a + b હોય, આમ a સદિશ + b સદિશ. મારે એનું મૂલ્ય જોતું હોય. મૂલ્ય એટલે મેં તમને સમજાવ્યું કે ખાલી r જ લખવાનું, યા તમે માનાંક અને સદિશ બે લખી શકો. આ બે વસ્તુ મૂલ્ય જ દેખાડે છે. અને ઇક્વેશન આપણા બધા પાસે છે કે a² + b² + 2ab cos θ. ચાલો મને કિંમત મુકાવો તો છોકરાઓ. a નો વર્ગ 20 નો વર્ગ, 20 નો વર્ગ કેટલો થાય? 400. b 15 નો વર્ગ, 15 નો વર્ગ 225 વત્તા 2 ગુણ્યા પહેલું બીજું, સોરી એટલે a b, તો a છે 20, b છે 15 અને cos θ કેટલાનો છે? cos 60. તો cos 60 ની કિંમત તમને આવડવી જોઈએ. ચાલો તો પરિણામી r બરાબર √ માં. હા તમને આ કલર નથી દેખાતો? બ્લેક માં નથી દેખાતો? ઓકે, તો મારે બ્લેક માં જો તો આ પેલા મને કહો તો ગ્રીન બધાને દેખ. ગ્રીન તો મને જ નથી દેખાતો. તો ગ્રીન તમને ક્યાંથી દેખાતો? ચલો તો હવે આ કલર જો તો આ કલર અને અહીંયા જો. હવે આ પાછો બ્લેક માં નહીં દેખાય. તમેલા કલર માં જે એ હાલો તો આ મસ્ત લાગવો જોઈએ. આ નહીં, આ નહીં, નથી આવે. આ લો જો તો આ અને આ. બોલો બધાને દેખાય બે જગ્યાએ?
રાજકોટ ગુરુકુળમાં નથી દેખાતો? બધાને ઓકે કલર? ઓકે, હવે હું વ્હાઈટ આવશે ને ત્યારે આ જ લઈ લઈશ. મસ્ત કલર છે, પર્પલ. પર્પલ કલરની ફેશન બી છે ભાઈ. મેં અહીંયા ખાલી આર નું મૂલ્ય લખ્યું છે, બીજું કઈ નથી લખ્યું. તો 400 + 225 625 વત્તા 20 ગુણ્યા 2 એટલે 40 ગુણ્યા 15 15 ચોકું 60 એટલે 600. અને cos 60 1/2 થાય. cos 60 1/2 થાય. તો આ 300 આ આવડવું જોઈએ હો છોકરાઓ, નહીં તો હું તમને કાંઈ હેલ્પ નહીં કરી શકું. cos 60 1/2 થાય. તો અહીંયા પરિણામી કેટલું થશે? 625 વત્તા 300 એટલે 925 એકમ. આ તમારો જવાબ આવી ગયો. પછી a - b નું મૂલ્ય પૂછે. તમને ખબર જ છે a - b અને a + b ના સૂત્રમાં ફેર શું આવે? અહીંયા a² + b² પ્લસ નો આવે, એની જગ્યાએ શું આવે? ખાલી માઇનસ. તો ચાલો તો ભાઈ, મારે આમ જોતું હોય પરિણામી નું મૂલ્ય તો મારે શું લખાય? a² + b² - 2ab cos θ. થીટા મૂકવાનું નહીં ભૂલવાનું. હવે ફરીથી બધી કિંમત મૂકવાના ગાંડા ન કઢાય. આપણને ખબર જ છે 400 થાય, આ 225 થાય. તો આ બેનો સરવાળો 625 જ આવે. માઇનસ 2 ગુણ્યા પેલું બીજું એટલે 20 ગુણ્યા 15 cos 60 શું થાય? તો કે 1/2. 2 ગયા તો 625 માંથી હવે 300 બાદ કરવાનું એટલે 325. તો બે જવાબો આપણી પાસે અહીંયા આવી ગયા. એક આવ્યો આપણને કયો ખબર પડી ભાઈ? √925 અને એક આવ્યો √325. આ 925 આ 325. હું હજી સમજાવું છું, આ ન કરાય. આ તો મારે તો બધા સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને મેં લખ્યું. તમને ખબર જ છે કે માઇનસ કે અહીંયા માઇનસ, અહીંયા જ સીધું સમજી જવાય. 625 વત્તા 300 કરો 925 આવે. અને a - b કીધું હોય તો 625 ઓછા 300 એટલે 325 આવી જાય. આવું કરાય નહીં. ખબર પડી બધાને? પક્કો? જીસીઆઈ ઈડર પહેલી બેચ. પાછળ વળીને વાત કરમાં ભાઈ. હવે અહીંયા બીજું તમને શું પૂછ્યું છે? x અક્ષ સાથેના ખૂણાઓ. કોની સાથેના ખૂણાઓ? x અક્ષ. અને અહીંયા લખીને આપ્યું જો કે x અક્ષ એ a સદિશની દિશામાં જ છે. એટલે આને જ હું અહીંયા માની લો આ જે છે એ આપણો a સદિશ હતો, આ જે છે એ આપણો b સદિશ હતો. હે સાહેબ તમે બે કેમ આમ દોર્યા? કહું તો છું દોસ્ત કે હું સબાચની મેથડ યુઝ કરું છું. આ a ને હું આમ શિફ્ટ કરીને લઈ ગયો, આ b ને હું આમ શિફ્ટ કરીને લઈ ગયો. આ બે વચ્ચેનો ખૂણો મને સાઈડ આપ્યો છે. મને એને કયો ખૂણો પૂછ્યો છે? તો કે પરિણામી નો x અક્ષ સાથેનો ખૂણો. a અને b બેના મૂલ્યો આપ્યા. a + b એટલે પરિણામી થયો, a - b એટલે પરિણામી થયો. પરિણામી નો x અક્ષ સાથેનો ખૂણો. તો આમાં પરિણામી ડ્રો કરવું હોય મારે આમ ડ્રો કરે. આ પરિણામી મેં ડ્રો કર્યો. કઈ જગ્યાએ? GCMOP. દેખાશે બેન, જો થોડું. વ્હાઈટમાં નથી દેખાતો. એલા બહુ કરી. હાલ હવે હું હમણાં આની પછી એક નવો રસ્તો અપનાવી લઉં, ચિંતા કરો. અત્યારે વ્હાઈટમાં આ નથી દેખાતો. હવે તો વ્હાઈટમાં તમને કયો દેખાશે? યલો દેખાશે. યલોમાં તકલીફ પડશે. એક કામ કરીએ, વ્હાઈટમાં ઓલા ના નથી દેખાતો. ચલો તો વ્હાઈટમાં હું બ્લુ લઈ લઉં. હાલો આ દેખાશે બધા. આ a રેડી. એટલામાં જો ડ્રો કરી નાખું. આ a સદિશ, આ b સદિશ. હવે મારે પેરેલલી શિફ્ટ કરવું પડશે. પેરેલલી શિફ્ટ તો આને હું શિફ્ટ કરીને અહીંયા લઈ જાઉં. આ a જ છે, ભલે ન દેખાતો હોય છે તમને. અહીંયા સુધી a પૂરો કરી નાખું. આ અહીંયા જ રાખું. હાલ આ b, આ a ને હું શિફ્ટ કરીને અહીંયા લઈ ગયો, આ b ને હું શિફ્ટ કરીને અહીંયા લઈ ગયો. આ પરિણામી થઈ ગયું આ. અચ્છા, બે વચ્ચેનો ખૂણો તમને કેટલાનો આપ્યો હતો? બે વચ્ચેનો ખૂણો તો કે બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી આપ્યો હતો.
તમને એને કયો ખૂણો પૂછ્યો છે? તમને એને પરિણામીનો એ સાથેનો ખૂણો પૂછ્યો છે. એસઆઈબી ક્યાં કીધું છે? એને કીધું તો છે કે એ સદિશ x દિશામાં છે. આ x દિશામાં છે. આ પરિણામી આ x, તો પરિણામીનો x અક્ષ સાથેનો ખૂણો પૂછ્યો તો આલ્ફા આવે. ચલો ત્યાંથી ફોર્મ્યુલા આપણને ખબર જ છે કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન બધાને યાદ હોવું જોઈએ b sin થીટા અપોન a પ્લસ b cos થીટા. હવે કિંમત મૂકું. b ની કિંમત કેટલી? 15. એટલે અહીંયા કિંમત મૂકું, જગ્યા નથી એટલે. ચાલો b ની કિંમત 15. આપણે પહેલા શું લખ્યું હતું? b sin થીટા. થીટા કેટલાનો છે? 60. sin 60 અપોન a. a કેટલાનો? a 20 નો, તો 20 પ્લસ b cos થીટા. b કેટલાનો? 15 નો, અને cos 60. અહીંયા cos 60 છે. So tan alpha is equal to 15 sin 60 એટલે શું આવશે? √3/2 upon 20 plus 15 cos 60 કેટલું થાય? cos 60 1/2. એ સાહેબ આ બધું ક્યાંથી ખબર પડે? તમને આવડવું જોઈએ, 10th માં ભણેલા હોવા જોઈએ. સો અહીંયા tan alpha is equal to, જો તો અંશમાં શું લખાય? 15 √3 ના છેદમાં 2, અને છેદમાં આવશે આ 2 ને સામે ગુણાવવું પડશે ને. 15 ના છેદમાં 2, 20 વત્તા 15 ના છેદમાં 2, 2 ને ગુણાવો તો 20 દુ 40, 40 વત્તા 15 એટલે 55 ના છેદમાં 2, 2 ઉડી ગયા. તો અહીંયા આવ્યું 15 √3 અને છેદમાં આવ્યું 55. તો હવે આપણે સિમ્પ્લિફાય કરીએ તો કે ભાઈ 3 પંચા 15 થાય અને 11 પંચા 55 થાય. 3 પંચા 15, 11 પંચા 55. તો આ મને મળ્યું કહેવાય tan alpha is equal to 3√5/11. આમાં આલ્ફા લખાય tan ઇન્વર્સ. આ tan ની માથે -1 હોય ને એને tan ઇન્વર્સ બોલાય. 3√5/11. આ મને a plus b માટે આલ્ફા મળ્યો. જો a plus b માટે શું મળ્યું મને? આલ્ફા છે tan ઇન્વર્સ. આ સોરી, tan ઇન્વર્સ 3√3/11. ભાઈ બધાને ખબર પડી મેં શું કીધું? ઈ કેમ કર્યું? ઈ પાક્કું? હવે કોને પ્રોબ્લેમ આવે છે? સર આન્સરમાં 3√3 આવે ને 3√5 લખ્યું. હા સોરી, 3√3 ઓકે. તો 5 તેરી 15, 11 પંચા 55, 3√3/11. આઈ થઈ ગયું. હવે માની લો મારે માઇનસ કરવું હોય છોકરા, માઇનસ કરવું હોય પછી બહુ ચિંતા નહીં કરવાની. મને એને a - b માં પૂછ્યું. જો કે a સદિશ - b સદિશ ના મૂલ્યનો x અક્ષ સાથેનો એના મૂલ્યનો, તો a - b આ આપણને ખબર જ છે કે એમાં ખાલી છેદમાં શું આવે છોકરા? પ્લસ નો આવે, માઇનસ આવે. એમાં છેદમાં ખાલી શું આવે? માઇનસ આવે. હાલો, અંશ એઝ ઇટ ઇઝ રહેશે, છેદ બદલાશે. તો છેદમાં શું બદલાશે? 20 દુ 40, 40 ઓછા 15 કરો તો 40 ઓછા 15 તમને શું મળે? 25 મળે. તો 25 ના છેદમાં 2 આવે, 2 કટ થઈ ગયું. તો અહીંયા શું આવ્યું છોકરાઓ? 25. તો અહીંયા ભાગ શું ચાલે? 3 પંચા 15 અને 5 25. તો અહીંયા 5 આવી જાય. તો અહીંયા છોકરાઓ શું આવી જશે? 5. સિમ્પલ. 3√3/5. નેક્સ્ટ જો 3√3/5. અચ્છા, આને શું બોલાય? tan alpha is equal to 3√3/5 આવ્યું. પણ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ખૂણા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. tan ની -1 આવે ને તેને શું બોલાય? tan ઇન્વર્સ. અને શું બોલાશે? tan ઇન્વર્સ. ડન બધાને? tan alpha is equal to 3√3/5. તો alpha is equal to tan ઇન્વર્સ 3√3/5 થઈ ગયું. ચલો હવે નેક્સ્ટ માં આગળ વધીએ. આવા જેટલી બી ટૂંકમાં પ્રેક્ટિસ છે બીજો કરી નાખવાનો, આ ત્રીજો ચોથો આ બધા ખાસ કરવાના. આની પ્રેક્ટિસ થી તમારી ઇક્વેશન ઉપર પકડ પાકી થાય. હવે આ આપણને ઓલરેડી ખબર છે. ચલો આને હું, આપણને આ ખબર છે કે આની અંદર હું છે ને ખાલી અને ઇરેઝર કિંગ સિલેક્ટ કરીને ચાલો આમ જવા દો.
એટલે હવે શું થઈ ગયું કે તમને અહીંયા બ્લેકમાં લખવાની મને સ્પેસ મળી ગઈ. ચલો હવે આપણે ઓલરેડી પરિણામીનું મૂલ્ય ભણ્યા હતા છોકરાઓ. જો આ ટેબલ કામનું છે તમારી માટે. a² + b² + 2ab cos θ. હું બે સદિશના મૂલ્યો સમાન હોય, જો મૂલ્યો સમાન હોય એવું કીધું છે કે a + b a સદિશ બરાબર b સદિશ, બેના મૂલ્યો સમાન. આ મેં મૂલ્યો લખ્યા કહેવાય છોકરા. ચાલો અને અલગ અલગ ખૂણા લેતો હતો. θ = 0. તો પહેલો કેસ છોકરાઓ, હું કાં તો a ની જગ્યાએ b મૂકી શકું, કાં તો b ની જગ્યાએ a મૂકું. ચાલો હું b ની જગ્યાએ a મૂકીને આગળ વધું તો પરિણામી મને શું આવવાનું? તો કે ભાઈ a² ના a², b² ની જગ્યાએ હું મૂકી દઉં a² + 2ab, b ની જગ્યાએ હું a મૂકી દઉં તો a × a² cos θ મેં કેટલાનો લીધો છે? 0. cos 0 શું થઈ જાય? 1. તો પરિણામી તમને શું મળે? તો કે a² + a², 2a². cos 0 1 થઈ જાય, 2a², 2a², 4a² નો રૂટ લ્યો 2a આવે. 2a લખી શકાય ને 2b લખી શકાય. કેમ સાહેબ? a બરાબર b છે તો ખરી બકા, a બરાબર b છે તો ખરી. ડન. તો યાદ રાખો બેના મૂલ્યો આમનામ જ પ્રૂવ થઈ જાય. આ તો ઠીક તમને કેસ બનાવીને આપ્યા છે, નોટ્સ બાઇટ કરી લો તો તમારી માટે બેનિફિશિયલ છે. બેના મૂલ્યો સમાન હોય તો, અને થીટા બદલાતો હોય. હવે અગેન બેના મૂલ્યો સમાન, થીટા બદલાઈને બીજા કેસમાં આપણે કેટલો કરવો? ચલો ભાઈ 60. તો સીધું હવે r = √a² ના a², b ની જગ્યાએ હું પાછો a જ મૂકું એટલે a² પ્લસ b ની જગ્યાએ a જ મૂકું એટલે 2a². cos કેટલાનો થઈ ગયો? 60. cos 60 કેટલું થાય છોકરાઓ? તો cos 60 ની જગ્યાએ સીધું લખી નાખું 1/2. તો 2 2 ગયા, a² + a² + a², 3a² વર્ગમૂળ કાઢ્યો એટલે √3a આવી ગયું. √3a બી લખી શકો અને √3b બી લખી શકો, એમાં કઈ ઇશ્યુ જ નથી. અચ્છા, પછી θ = 90 માટે હું સેમ વાત સમજાવું. તો બેના મૂલ્યો સરખા છે a અને b, સો √a² પ્લસ ખરેખર સૂત્રમાં b આવે પણ b બરાબર a નું મૂલ્ય, સો અગેન +a² + 2a, b ની જગ્યાએ પાછો a મૂકી દો તો a² cos of 90. cos 90 હું ભણાવું ચૂક્યો છું. cos 90 0 થાય, sin 91 થાય, cos 90 0 થાય. તો આ ટર્મ 0 થાય તો ગુણ્યા 0, તો ખાલી a² + a² જ વધે. તો શું આવે? 2a². એનું રૂટ લ્યો તો √2a, અને √2a લખાય અને √2b બી લખાય. એવી રીતના θ = 120 માટે જોયું. ચાલો આ 0 માટે જોયું. હવે હું અહીંયા ચેન્જ કરું કે θ જે છે એ 120 લઈએ તો શું થાય ચેક કરીએ. ચાલો તો θ = હું 120 ડિગ્રી લઈએ તો અગેન ફોર્મ્યુલા √a² + a², b ની જગ્યાએ મૂક્યું 2a cos 120. હવે આની ખબર હોય, બેઝિક મેથેમેટિક્સ ની અંદર તમને એટલું આવડવું જોઈએ કે cos 120, પાછો આ કલર ઘણાને નહીં દેખાય, cos 120 ની જે વેલ્યુ છે ને, cos 120 ની વેલ્યુ, cos 120 ની વેલ્યુ, cos 120 ડિગ્રી જે છે ને -1/2 થાય. કેમ આવશે? તમને બધી જ વેલ્યુ ફાઇન્ડ કરતા આવડવી જોઈએ. જે લોકોને બેઝિક મેથેમેટિક્સ જે સેન્ટર પર ચાલી ગયું છે એને આવડવું જ જોઈએ કે cos 120 -1/2 કેમ આવે. એટલે હું નેક્સ્ટ 2-3 લેક્ચર એક વખત બધી જગ્યાએ સિલેબસ વ્યવસ્થિત થઈ જાય ને પછી હું એક વખત ટેસ્ટ જ લઈશ આની ક્લાસમાં કે cos 120 કેમ ખબર પડી. સો cos 120 ની જગ્યાએ હું -1/2 મૂકું, a² + a² + 2a². cos 120 ની જગ્યાએ હું -1/2 મૂકું, 2 2 કટ થઈ ગયા, a² - a² વ્યો ગયો તો શું વધ્યો છોકરા? a. જો a² કટ થઈ ગયા, a² અને રૂટ એટલે a લખી શકો અને b લખી શકો, બે કટ. તમે a લખો ચાહે તમે b લખો, યા તો a લખો યા b લખો. અને 180 હોય એ તો તમને આવડે જ તે, બેના મૂલ્યો સરખા હોય ને ખૂણો 180 હોય 0 થાય. ડન બધાને? પાક્કો? હવે આપણે આના ઉપરના જો ક્વેશ્ચન તમારે આવે આ હોમવર્કમાં જોઈ, હમણાં આપણે ન ભણ્યા. જો તો બેના મૂલ્યો સરખા હોય, બેના મૂલ્યો સરખા હોય અને બે વચ્ચેનો ખૂણો 180 હોય તો a - b શું થાય? બેના મૂલ્યો સરખા.
જેટલું એ એટલું જ બી. બે વચ્ચેનો ખૂણો 180, બે વિરુદ્ધ દિશામાં હોય, કયો આન્સર લાગે? એ આવતો હોય ને તો એ આમ આંગળી ઊંચી કરવાની એક, બી આવતો હોય ને તો 2 આંગળી ઊંચી કરવાની, સી આવતો હોય તો 3 આંગળી ઊંચી કરવાની, ડી આવતો હોય તો 4 આંગળી ઊંચી કરવાની. હાલો તો મન ગયો તો શું આવે? બેયના મૂલ્યો સરખા અને મારે બે વચ્ચેનો ખૂણો 180 હોય તો a માઇનસ બી શું થાય? યસ, ઓકે. ઘણા એ કે છે, ઘણા બી કે છે, ઘણા સી કે છે, ઘણા પાછળ મોડ્યુલમાં એબીસીડી જોઈને બોલે. આ એમસીક્યુ કહું છું. ચાલો આપણે ચેક કરીએ બધા. હું પહેલા ને થોડું નાનું કરી નાખું એટલે તમને દેખાય. આપણે ક્વેશ્ચન ને સોલ્વ કરતા હતા. ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો જેટલાના આન્સર કે છે આપણે એક વખત ચેક કરીએ કે તમારા આન્સરમાં શું મેચ થાય છે. હું અહીંયા a અને b નું મૂલ્ય સમાન છે. a અને b વચ્ચેના ખૂણા. તો જો a માઇનસ b કે છે. જો જરાક ચેક કરવાનું. a માઇનસ b. સો r ની ફોર્મ્યુલા આવશે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ છે એટલે મારે પ્લસ નો લખાય, માઇનસ 2ab cos થીટા. થીટા કેટલાનો થશે? 180 ડિગ્રી. તો ચલો અંડર રૂટ ઓફ a સ્ક્વેર, b ની જગ્યાએ હું a મૂકી દઉં, ચાલે? યસ ચાલે. સો b સ્ક્વેર ની જગ્યાએ હું a સ્ક્વેર મૂકું, b ની જગ્યાએ a, તો અગેન a ગુણ્યા a સ્ક્વેર. અચ્છા, cos 180 પાછું નો ખબર હોય ઘણાને, તો cos 180, cos 0 1 થાય ને cos 180 માઇનસ 1 થાય. cos 0 1, cos 180 માઇનસ 1, સો માઇનસ 1. તો જો તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ પ્લસ 2a સ્ક્વેર. સો 4a સ્ક્વેર નું રૂટ લ્યો તો 2a આવે. 2a બી કહી શકો અને 2b બી કહી શકો કારણ કે b બી છે. તો જેટલા લોકો b બોલતા હતા that all are correct. very good. અલા ખબર પડી ભાઈ પાક્કું? હવે ઘણા શું થાય, તરત ઓલું ગોખીને બેઠા હોય ને એની તરત મૂંઝાઈ જાય. સાહેબ હમણાં તો થીટા 180 હતું તો 0 આવ્યું હતું, પણ ત્યાં બકા વચ્ચે પ્લસ હતું. જોજો અહીંયા a માઇનસ b છે. એટલે તમે આ કેસીસ બરાબર છે. બેન તમારે આ સમજવાનું છે. માની લો a અને b બેના મૂલ્યો સરખા હોય અને a અને b વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો a પ્લસ b. આપણે ભણી ગયા કે ભાઈ થીટા 90 હોય, a પ્લસ b હોય તો √2a લખાય યા √2b લખાય. કોઈ પણ એક લખો, √2a યા √2b, તો અહીંયા b થઈ ગયું. ડન બધાને? બેટર છે તમે ફોર્મ્યુલા યાદ રાખો. આ જે ટેબલ તમને આપ્યું છે ને છોકરાઓ, એઝ પર માય ઓપિનિયન આ યાદ ન રખાય. યાદ રાખવાનું ઘણું આવવાનું છે. કોન્સેપ્ટ યાદ રાખો ને, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ કાં તો પ્લસ આવશે કાં તો માઇનસ આવશે. જે થીટા કે જે મૂલ્ય હરખા કે લઈ લેવા. વાત થઈ ગઈ પૂરી. ચલો તો આ હોમવર્કમાં એની જેમ આ પછી એવા હોમવર્કમાં આપ્યા. અચ્છા, આ જો કે એક કણ પર સમાન મૂલ્યના બળ, બે બળો પરસ્પર 60 ડિગ્રીના ખૂણે લાગતા હોય તો પરિણામી બળનું મૂલ્ય. ચાલો, બે કેટલાના ખૂણે લાગે છે? 60 ના ખૂણે લાગે છે. તો મને એને પરિણામી બળનું મૂલ્ય પૂછ્યું છે. આપણે સિલેક્ટ કરીએ અને પરિણામી બળનું મૂલ્ય. તો આમાં તમારે સિમ્પલ કયો કોન્સેપ્ટ એપ્લાય કરી દેવાનો? તો કે તમારે કોન્સેપ્ટ એપ્લાય કરી દેવાનો F net is equal to સમાન મૂલ્યના બળો. તો f સ્ક્વેર ખરેખર f1 સ્ક્વેર આવે પ્લસ f2 સ્ક્વેર નહીં, f સ્ક્વેર પ્લસ 2f બે વચ્ચેનો ખૂણો cos 60. કામ થઈ ગયું પૂરું. cos 60 તમને આવડવું જોઈએ. ડન બધાને? પક્કો? પાલનપુર, સુરત, પાલનપુર, સુરત, સુરત પાલનપુર જોજો ને સાહેબ જરા બહારથી. નેક્સ્ટ a અને b. તો આ એના જેવું જ છે. આ એક હોમવર્કમાં આપ્યો. ચલો આ ક્વેશ્ચન આપણે સમજીએ. આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. શું કહે છે કે a પ્લસ b નું મૂલ્ય, a નું મૂલ્ય અને b નું મૂલ્ય બધું સરખું. આ a પ્લસ b નું મૂલ્ય એટલે ખરેખર r નું મૂલ્ય કહેવાય. હો, a સદિશ પ્લસ b સદિશ નું મૂલ્ય એટલે r નું મૂલ્ય. a અને b બધા સમાન હોય તો a અને b વચ્ચેનો કોણ નક્કી કરો. a અને b વચ્ચેનો કોણ. નો પ્રોબ્લેમ. a અને b વચ્ચેનો કોણ મારે થીટા નક્કી કરવાનો છે. અચ્છા, પરિણામીના મૂલ્યોની ફોર્મ્યુલા તો આપણને આવડે જ તે કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર
પ્લસ 2ab cos થીટા. ચાલો હવે જો તો પરિણામીનું મૂલ્ય એ બરાબર જ છે, તો મારે r ની જગ્યાએ એ જ મૂકવાનું, પછી a ની જગ્યાએ તો એ આવશે જ તે, b ની જગ્યાએ મારે એ જ મૂકવાનું, b ની જગ્યાએ એ જ મૂકવાનું, પાછું b ની જગ્યાએ એ જ મૂકવાનું હતું, a ગુણ્યા a 2a² અને cos થીટા નું એ સાહેબ તમે r ની જગ્યાએ કેમ મૂક્યું? એ તો કેવા માંગે ને કે r નું મૂલ્ય અને a નું મૂલ્ય બે સરખું છે, તમારે r ની જગ્યાએ જ મૂકવા. ચલો વર્ગમૂળ આ સાઈડ આવે તો વર્ગ થઈ જાય, તો a નો સ્ક્વેર, a² વત્તા a² 2a² વત્તા 2a² cos થીટા. તો ચલો તો હવે શું થશે? a² ઇઝ ઇક્વલ ટુ, આમાંથી હું કોને કોમન કાઢું? 2a² ને કોમન કાઢું, સો 2a² 1 પ્લસ cos થીટા. ચલો a² કટ થઈ ગયું, તો શું આવ્યું? તો અહીંયા શું વધે? a² એટલે અહીંયા 1/2 થાય, ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos થીટા આવે. હવે અહીંયા ઘણાની નો ખબર પડે 2 નીચે જાય ગુણાકાર ભાગાકાર ને, તો એમાં ક્યાંય મેળ ન પડે. અચ્છા 1/2 આ પ્લસ 1 આ સાઈડ આવે તો શું થાય? 1/2 માઇનસ 1/2 માઇનસ 1 કરો તો એ માઇનસ 1/2 થાય, ખબર પડવી જોઈએ પાછી. તો 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ cos થીટા. cos થીટા માઇનસ 1/2 ક્યારે થાય? મેં યાદ કરાવ્યું હતું, યાદ કરો, હમણાં જ મેં કીધું હતું કે cos ની કઈ વેલ્યુ માઇનસ 1/2 થાય. જીસીઆઈ માં ઓલા મોરબી માં ઓલા બેન ને જગાડજો, માતાજીને જગાડજો. ચલો cos થીટા, યસ સુરત ગુરુકુળ માંથી આન્સર આપશે. ચલો સુરત ગુરુકુળ, વેરી ગુડ. So theta is equal to 120 ડિગ્રી થશે. સો આન્સર થઈ જશે બી. cos થીટા માઇનસ 1/2 ક્યારે થાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી હોય તો થાય. જીસીઆઈ મોરબી ઓલા બેન પહેલી બેચે બેઠા છે ઈ એને કોક જગાડો પેલા. થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. આઈ એના જેવો તમને એક હોમવર્કમાં આપ્યું, હોમવર્કમાં થઈ શકે, આ બી હોમવર્કમાં થઈ શકે, આ બી હોમવર્કમાં થઈ શકે. કાલે આપણે આ કર્યો હતો 2f cos theta by 2, એટલે અમે પ્રૂવ કરાવી દીધો હતો લાસ્ટ લેક્ચર એ હોમવર્કમાં. અચ્છા આ કરીએ જો, આ મેં કીધું હતું હું તમને કરાવીશ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન એમ કહે છે કે સદિશ એ સદિશને થીટા કોણે ગુમાવવામાં આવે તો તેના ફેરફારનું મૂલ્ય શોધો. આવી રીતનો કોઈ બી જગ્યાએ એ સદિશ લઈ લો. લેટ્સ એઝ્યુમ કે આ તમારો એ સદિશ છે અને એ સદિશ છે ને ગુમાવવાનું કે છે. મેં તમને કીધું તું યાદ કરો, પહેલો જ લેક્ચર આપણો અને ગુણધર્મ નંબર 2 આપણી લાક્ષણિકતાઓ ભણ્યા હતા. ગુણધર્મમાં બીજો કે જો સદિશને થીટા ખૂણે ગુમાવવામાં આવે પણ એ થીટાનું મૂલ્ય 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ તો નવો સદિશ મળે. તો એ સદિશ એને હું થીટા કોણે આમ ગુમાવું, હું એ સદિશને આમ થીટા કોણે ગુમાવું તો આ એ નો રે બકા, નવો સદિશ થઈ જાય એ ડેશ સદિશ. યસિયાનો બાલાસીનો પહેલી બેચ ટેકો લઈ લ્યો. એ સદિશ ને થીટા કોણે ગુમાવું તો નવો સદિશ એ સદિશ આવી ગયો. તો એમ કીધું છે તેના ફેરફારનું મૂલ્ય શોધો, તેના ફેરફારનું મૂલ્ય. તો હું અહીંયા જોજો બરાબર સમજો, આખે આખું સોલ્યુશન તમને સમજાવું છું. પહેલા ખબર પડી નવો સદિશ બની જાય, ખબર પડે કે થીટા કોણે ગુમાવીએ તો નવો સદિશ બની ગયો. આ એ છે, આ એ ડેશ છે. ચાલો તો હું અહીંયા લખું કે એના ફેરફાર લખું. પહેલા તો ફેરફાર એટલે મારે શું લખાય? પહેલા કયો સદિશ હતો? એ સદિશ. પછી કયો થયો? એ ડેશ. ફેરફાર એટલે બાદબાકી આવે એટલું આપણને કોમન સેન્સ ની વાત છે કે તેના ફેરફાર, કેટલો ફેરફાર થયો. તો એ સદિશ માઇનસ ઓફ મે એ ડેશ તો કેટલો ફેરફાર થયો. તો અને ફેરફાર નથી પૂછતા, પછી ફેરફારનું મૂલ્ય પૂછે, નો પ્રોબ્લેમ, એ આપણે લઈ લેશું. તો આ ફેરફાર એ સદિશ માઇનસ એ ડેશ સદિશ થયો. હવે એને મને અહીંયા પૂછ્યું છે
ફારનું મૂલ્ય, તો મારે અહીંયા મૂલ્ય લેવું પડે. એ સદિશ માઇનસ એ ડેશ સદિશ નું મૂલ્ય, મૂલ્ય એટલે મેં માનાંક કર્યું. તો બે સદિશોનો બાદબાકી હોય સરવાળો. અલ્ટિમેટલી તમે આને આમ લખી જ શકો, એ તમને ખબર છે કે હું આને આમ લખી શકું પ્લસ ઓફ માઇનસ એ ડેશ સદિશ, આમ લખી શકાય. પણ અહીંયા છે તો બાદબાકી જ. તો પરિણામીનું મૂલ્ય આપણે યાદ કરો, આ હું અહીંયા લખું છું. જો આપણે સૂત્ર શું બન્યા હતા છોકરાઓ? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. અહીંયા ab ક્યાં છે? અહીંયા એક સદિશ સ્મોલ a છે. ચાલો તો હું એક કામ કરું, હું કેપિટલ a ની જગ્યાએ સ્મોલ a મૂકું, એટલે સ્મોલ a સ્ક્વેર. b ની જગ્યાએ a ડેશ છે, સો a ડેશ સ્ક્વેર માઇનસ, શું કામ માઇનસ? બકા ફેરફાર છે, 2a ઇન્ટુ a ડેશ અને ઇન્ટુ cos θ. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos θ. અચ્છા, તમે એ સદિશને થીટા ખૂણે ઘુમાવો તો મેં સમજાવ્યું હતું, એની દિશા જ બદલાય. જો ને, એની દિશા જ બદલાય. મૂલ્ય તો બેયનું સરખું જ રહે. એ સદિશનું જે મૂલ્ય હોય એ જ મૂલ્ય એ ડેશ સદિશનું મૂલ્ય તો એનું જ રહ્યું, ખાલી દિશા બદલાની. કે આ x અક્ષ સાથે કંઈક 5 ના ખૂણે હતો તો બીજો ગયો, આને ધારો કે આલ્ફા કહી દઉં તો આલ્ફા હતો, ઓલો આલ્ફા પ્લસ થીટા હતો. તો ખાલી બદલાનું તો શું છે? દિશા. મૂલ્ય તો એનું જ છે. ચાલો, તો r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર ના a સ્ક્વેર, a ડેશ અને a નું મૂલ્ય સરખું, તો a ડેશ સ્ક્વેર ની જગ્યાએ a સ્ક્વેર જ કહી દઉં, માઇનસ ઓફ 2 a ડેશ અને a નું મૂલ્ય સરખું, તો a ગુણ્યા a સ્ક્વેર ઇન્ટુ cos θ. ચલો, સો r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા a સ્ક્વેર 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos θ. હવે બરાબર શાંતિથી જોજો, અહીંયા ધ્યાન કે આમાં હું શું કરી શકું છોકરાઓ? રિઝલ્ટન્ટમાં વર્ગમૂળમાં 2a સ્ક્વેર ને બહાર કાઢું તો અહીંયા 1 માઇનસ cos θ વધે, 1 માઇનસ cos θ વધે. અને મેં તમને પરમદીના લેક્ચરમાં એક ફોર્મ્યુલા કીધી હતી કે 1 પ્લસ cos θ એટલે યાદ કરો, આવું કીધું તું 2 cos સ્ક્વેર θ/2. યાદ છે કોઈને? 1 પ્લસ cos θ એટલે 2 cos સ્ક્વેર θ/2. આવું આપણે પરમદી ભણ્યા હતા. લખ્યું જ તમે બધાએ? થોડાક આમ પાના પાછળ ફેરવશો ને તો સમજાશે, દેખાશે કે હા આપણે નોટ ડાઉન કર્યું હતું. અહીંયા જો તો 1 પ્લસ cos θ છે કે 1 માઇનસ? તો અહીંયા તો માઇનસ છે. સો 1 માઇનસ cos θ હોય ને તો ફોર્મ્યુલા આ થાય 2 sin સ્ક્વેર θ/2. હા સાહેબ, આવું બધું મને ક્યાં આવશે? મેથ્સમાં આવશે, બેઝિક મેથેમેટિક્સમાં આવશે. આપણા મોડ્યુલમાં એક બેઝિક મેથેમેટિક્સ કરીને ચેપ્ટર આપ્યું છે, એની અંદર આ છે જ બધા ફોર્મ્યુલા. 1 પ્લસ cos θ હોય તો 2 cos સ્ક્વેર θ/2 થઈ જાય. 1 માઇનસ હોય તો 2 sin સ્ક્વેર θ/2 થઈ જાય. તો હવે અહીંયા હું 1 માઇનસ cos θ ની જગ્યાએ શું લખી નાખું છોકરો? 2 sin સ્ક્વેર θ/2 લખી નાખું. તો 2 ગુણ્યા 2 4, 4 નું વર્ગમૂળ 2, a સ્ક્વેર નું a, sin સ્ક્વેર θ/2 નું sin θ/2. So our answer is B, 2a sin θ/2. બોલો ડન? બધાને ખબર પડી આખી પ્રોસેસ? હું એક સ્ટેપ બોલ્યો છું. જેને ધ્યાન હોય, થોડી ઘણી એની ભણવાની એની અંદરની ધગસ હોય, એને વાંધો ન આવે. ધેન આપણે આ તમારો આન્સર બી, રાઈટ? આપણો બી છે 2a sin θ/2. ચાલો, હવે આ એક હોમવર્કમાં આપું છું કે નીચે આપેલા ડાયાગ્રામ પરથી p સદિશ માઇનસ q સદિશ નું મૂલ્ય શોધો. p અને q આપ્યો છે અને બેયના પૂછ વચ્ચેનો ખૂણો જોવાનો. તો યસ, બેયના પૂછ વચ્ચેનો ખૂણો 30 આપ્યો છે, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ થઈ જશે. અચ્છા, હવે આ એક હોમવર્કમાં એના જેવો જો આ એક ક્વેશ્ચન બધા શાંતિથી સમજશે. આ ક્વેશ્ચન સરસ છે. આ એક સમજ્યા તો આની પછી આના જેવો જ બીજો એક ક્વેશ્ચન હમણાં આવશે. જો 3 અશૂન્ય સદિશો જેનું મૂલ્ય શૂન્ય ન હોય, અશૂન્ય સદિશો, a સદિશ, b સદિશ અને c સદિશ. સાંભળજો, બધા ધ્યાન અહીંયા જોશે. સાહેબ અહીંયા ચેક કરે જ છે. 3 અશૂન્ય સદિશો a b c. સમીકરણ a સદિશ પ્લસ b સદિશ બરાબર c સદિશ અને તેના મૂલ્યો, એટલે આનું મૂલ્ય સમીકરણ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ c ને સંતોષે છે.
તો એ સદિશ એ બી સદિશની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલા હોય. મીન્સ કે મારે એ અને બી વચ્ચેનો ખૂણો જોઈએ છે. જો એ સદિશ અને બી સદિશ એકબીજાને સમાંતર હોય તો આપણે ભણી ગયા કે ખૂણો 0 હોય. માની લો બે સદિશ એકબીજાને પ્રતિ સમાંતર હોય તો આપણે ભણી ગયા ખૂણો 180 હોય. જો બે લંબ હોય તો ભણી ગયા કે ખૂણો 90 હોય. અહીંયા મને પહેલા એમ કીધું છે એટલે મારે થીટા ગોતવાનો છે મૂળ તો કઈ રીતે ગોઠવાયેલા હોય. એ સદિશ પ્લસ બી સદિશ એ સી સદિશ અને તેના મૂલ્યો એટલે આનું મૂલ્ય મીન્સ કે મારે એનું મૂલ્ય લેવાનું છે. ચાલો એનું મૂલ્ય કઈ રીતના લખાય હું તમને એમ કહું કે આ સી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ છે. આનું મારે મૂલ્ય લેવું છે તો આનું મૂલ્ય આમ લેવાય. ચલો તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આ એનું મૂલ્ય. હવે આ સી સદિશ ને હું આમ લખું એના મૂલ્યને કે સદિશ અને માનાંક બે કરું કે ખાલી સી કરું હું ફેર પડવું એક જ છે. અને મને જો બકા એને જો કિંમત આપી છે આનું મેં પહેલા મૂલ્ય લીધું અહીંયા અને મને એને કિંમત જ આપી જો કે c ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું a પ્લસ b મૂકવાનું. તો ચાલો મૂકી દો c ની જગ્યાએ હું c ની જગ્યાએ શું મૂકી દઉં a પ્લસ b is equal to under root of a square plus b square plus 2ab cos theta 2ab cos theta મૂકી દો. મેં શું કર્યું ખબર પડી મને એને કીધું જ છે કે c બરાબર શું મૂકો તમે a plus b તો મેં મૂકી દીધું c બરાબર a plus b. ચાલો વર્ગમૂળ આ બાજુ આવે તો વર્ગ થઈ જાય એટલે a plus b આખાનો વર્ગ આવે is equal to a square plus b square plus 2ab cos theta આવી જાય. cos theta ને કદાચ નહીં દેખાય હું નીચે લખી નાખું તો અહીંયા plus 2ab cos theta. તો જુઓ તો હવે આને સિમ્પ્લિફાય કરી. ચાલો a plus b આખાનો વર્ગ હોય તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ચલો a સ્ક્વેર હપડીંગ ઉડ્યું b સ્ક્વેર હપડીંગ તો અહીંયા શું બચ્યું તો કે ભાઈ 2ab બચ્યું ઇઝ ઇક્વલ ટુ શું આવે છે 2ab cos થીટા. 2ab વ્યુ ગયું તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે 1. cos થીટા એક ક્યારે થાય જ્યારે થીટા ની કિંમત 0 થાય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 b મીન્સ કે બે સદિશો એકબીજાને સમાંતર આમ હોવું જોઈએ a આમ b આમ. અલા ખબર પડી ક્વેશ્ચન માં એવું પૂછ્યું છે કે એકબીજાને સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલા હોય સમાંતર. થીટા ઇઝ ઇક્વલ ટુ મારી પાસે 0 આવ્યું b એકબીજાને સમાંતર b. હવે જો હું પૂછું છું ક્વેશ્ચન. ચાલો હવે જો તો ક્વેશ્ચન વાંચજો બધા શાંતિથી ગમે સેન્ટર માંથી પૂછીશ અને ફટાફટ ઊભા થઈને તમારે અનમ્યુટ કરી નાખવાનું. 3 અશૂન્ય સદિશો એ જ ક્વેશ્ચન એના જેવો જ લાગે છે. a સદિશ પ્લસ b સદિશ 3 અશૂન્ય સદિશો a b અને c. સમીકરણ a plus b is equal to c સદિશ ઈ જ કે છે અને તેના મૂલ્યો એટલે મારે આનું મૂલ્ય લેવાનું. ઈ કયા સમીકરણ સાંભળજો a square plus b square is equal to c square ને સંતોષે છે. કોણ તો કે આના મૂલ્યો a સદિશ plus b સદિશ is equal to c સદિશ એટલે c સદિશ નું મૂલ્ય લેવાનું. તો a સદિશ એ b સદિશ ની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલો હશે તો એ સદિશ એ બી સદિશ ની સાપેક્ષે કઈ રીતે ગોઠવાયેલો હશે બોલો. ક્વેશ્ચન બધાને સમજાઈ ગયો. પહેલા a સદિશ પ્લસ b સદિશ ઇઝ ઇક્વલ ટુ c સદિશ કીધું છે પછી એમ કીધું છે તેના મૂલ્યો એટલે મારે આનું મૂલ્ય લેવાનું. તો c નું મૂલ્ય કેમ લેવાય મને ખબર છે કે મૂલ્ય જોતું હોય અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ન્યા મારે c સ્ક્વેર ની જગ્યાએ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મૂકવાનું. હાલો હવે મને આ જે ક્વેશ્ચન છે એમાં શું ચેન્જ આવે આખો ઈ જ છે એનું હતું. ઓલા આ પ્રશ્ન કર્યો નાની પછીનો નેક્સ્ટ મેં રિવાઇઝ તમને રીડ કરાયો. ઈ બેમાં શું ડિફરન્સ છે આમાં શું ચેન્જ કરવો જોઈએ
કે જેથી કરીને આપણે અહીંયા આન્સર લાવી શકીએ. ચાલો હવે હું પૂછું છું, હું પૂછી રહ્યો છું. ચલો તરસાલી વડોદરા અનમ્યુટ કરશે. તરસાલી વડોદરા. યસ, ચલો હેન્ડ રેઝ કરો. કોણ જવાબ આપી શકશે આમાં? મને શું ચેન્જ આવે? જો જવાબ આપો, ખોટો પડે ચિંતા નહીં કરવાની, કોઈથી મૂંઝાવાનું નહીં, તમને કોઈ અહીંથી ખીજાશે નહીં, પણ તમે બધા લાઈવ લો છે કે નહીં મારે ચેક કરવું પડે અહીંથી. ચલો કોણ હેન્ડ રેઝ કરો? ઓકે, અચ્છા આટલા બધા જણ આપશે, વેરી ગુડ. ચલો સેકન્ડ બેન જે છે, સેકન્ડ બેચ ઉપર બેન બેઠા છે, એ આન્સર આપશે. બેન ચલો આન્સર આપો બેન. શું ચેન્જ કરવો જોઈએ? A square plus B square છે એના is equal A square plus B square plus 2AB cos theta. ઓકે, એટલે બેન તમે મને ખાલી ઈ એક પહેલા આન્સર આપો તો કે લાસ્ટ આ પ્રોબ્લેમમાં બેન મેં સી ની જગ્યાએ a પ્લસ બી મૂક્યું. આગળનો જે ક્વેશ્ચન છે મેં ક્યાં શું મૂકવાનો કે છે એ મને કહો તમે. ચલો એની જગ્યાએ A square plus B square. વેરી ગુડ, બેસી જાઓ. અહીંયા મને c ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી મૂકવાનું કીધું હતું. આ ક્વેશ્ચન તમે નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરો, જો એમાં c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મૂકવાનું કીધું છે. મીન્સ કે મારે અહીંથી આ બધાનું જવા દઉં. હવે શું ચેન્જ આવવાનો છે એ આપણે જોઈએ. ખાલી આ c સ્ક્વેર, અહીંયા c તમારી પાસે છે, રૂટ ને આ સાઈડ લઈ જાઓ તો c સ્ક્વેર નો થઈ ગયું. c square is equal to a square plus b square plus 2ab cos theta. c square ની જગ્યાએ મને એને મૂકવાનું કીધું, આમાં નહીં, આની પછીના ક્વેશ્ચનમાં. તો c square ની જગ્યાએ હું મૂકી દઉં a square plus b square is equal to a square plus b square plus 2ab cos theta. ચલો પ્લસ a square આ સાઈડ આવે તો માઇનસ a square કટ થઈ જાય, b square કટ થઈ ગયું. તો શું વધશે? ચલો તો અહીંયા હવે મેથ્સમાં ઘણા ડખા પડશે, એટલે પહેલા આમ આવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ab cos theta. 2ab cos theta. સો a સ્ક્વેર કટ થઈ ગયું, b સ્ક્વેર ઉલી ગયું, કાંઈ ન રહ્યું એટલે 0 રહ્યું. તો 0 ઇઝ ઇક્વલ ટુ 2ab cos theta. મીન્સ કે cos theta is equal to 0 થાય છે, અને cos theta 0 થાય તો theta is equal to 90 ડિગ્રી થાય. કે મેં સાહેબ 10મા ધોરણમાં તું ભણી ગયો છું, બેઝિક મેથેમેટિક્સ બી તને આવડવું જોઈએ, એટલે અહીંયા આન્સર એ આવશે? ના, આ તો મેં પછીનો ક્વેશ્ચન કરેલો દોસ્ત. આ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર હોય તો મારો આન્સર 90 ડિગ્રી આવે. એનો મતલબ એમ થઈ ગયો કે અહીંયા a સદિશ અને b સદિશ બે એકબીજાને લંબ ગોઠવાયેલા છે, થીટા 90 આવશે. આ એના જેવો એક નીટ 2016 નો ક્વેશ્ચન. ચાલો પહેલા ઓલો ક્વેશ્ચન બધાને રેડી? 290 કેમ થયા એ ખબર પડી ગઈ ભાઈ બધાને? પાક્કો? ચાલો હવે આ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરીએ તો મને તમે નીટ 2016 નો છે. ચાલો આમાં શું કરવાનું, જો શું કહે છે. ચાલો બધાને 1 મિનિટ ટાઈમે આપીશું, અહીંયા પોતપોતાની બુકમાં સોલ્વ કરશે કે જો a સદિશ પ્લસ b સદિશ નું મૂલ્ય, a સદિશ પ્લસ b સદિશ નું મૂલ્ય અને a સદિશ માઇનસ b સદિશ નું મૂલ્ય સમાન હોય તો a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે? વચ્ચેનો કોણ પૂછ્યો છે. ચાલો હું 1 મિનિટનો ટાઈમ આપું છું. નીટ હોય જનરલી 1 મિનિટમાં થઈ જ જવું જોઈએ. ઓકે, આન્સર આવતા જાય એમ a b c d એમ કરતા જાય. ઓકે ગુડ. ઓકે ફાઇન. ચલો ઓલમોસ્ટ સેન્ટરેથી
બી આન્સર આવે છે, ક્યાંકથી ડી આવે છે, બાકી બી આવે છે. ઓકે, હવે હું કહું ને હા મહુવા, હાલો મહુવા તો આપણે નજીક જ છે. કઈ રીતના બી આવ્યો મહુવામાંથી મને પ્રૂવ કરાવડાવશે. બિંદાસ, ન આવડે ને તો જે આવડતું એ બોલવાનું, ઊભા નહીં રહેવાનું, મારો ટાઈમ બગડશે, હું શીખવાડીશ તમને. મહુવામાંથી, મહુવા અનમ્યુટ કરશે. શું કરશું આપણે? ચલો, કોણ મને આન્સર આપશે? આખો પ્રોબ્લેમ પ્રૂવ કરાવવાનો છે. કોણ કરશે? ચલો હેન્ડ રેઝ કરો. યસ બેન, વેરી ગુડ. આ બધી જગ્યાએ ગર્લ્સ જ આંગળી ઊંચી કરે છો ભાઈ. યસ, કયો બેન? A square plus B square plus 2ab cos theta. ઓકે, અંડરરૂટ કરું કે ન કરું બેન? a પ્લસ બી નું મૂલ્ય લખું છું, અંડરરૂટ આવશે કે નહીં આવે? યસ યા નો? ક્યાં ગયા મોવા વાળા? યસ, હા કે ના? ઓકે, હા યસ કરો તો મને સંભળાય એટલે લખી શકો. ચાલો, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, ગુડ, પ્લસ 2ab cos થીટા. બેન પછી શું લખું? ફટાફટ કયો. A square plus B square minus 2ab cos theta. ડન ને? મેં સાચું જ લખ્યું કે ભૂલ કરી કાંઈ? હે? હા, અંડરરૂટ બોલવાનું સાથે, આ બધા ખાઈ જાય છે એટલે. ઓકે ગુડ, ચાલો. ઓકે, અનમ્યુટ કરી દો. રૂટ રૂટ કેન્સલ થઈ જાય ભાઈ, તો અહીંયા શું આવે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અચ્છા, એક કામ કરો, અહીંયા લખી નાખો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. બધું આ સાઈડ લઈ લો તો શું થશે? a સ્ક્વેર કટ, બી સ્ક્વેર કટ, માઇનસ 2ab આ સાઈડ આવી જાય તો ab 2ab cos theta plus 2ab cos theta, 4ab cos theta. અહીંયા કઈ રહ્યું જ નહીં, 0. That means કે cos theta is equal to 0 upon 4ab, means કે 0. cos theta 0 ક્યારે થાય? તો કે theta 90 ડિગ્રી થાય. So B, જેટલાએ B કીધું that is very very good. B ડન. ખબર પડી ભાઈ? આ વીજ પ્રેક્ટિસ છે, એક જ ફોર્મ્યુલા છે ટૂંકમાં, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ માઇનસ 2ab cos થીટા જે કરો. અચ્છા, હવે આ કોન્સેપ્ટ મેં તમને છેલ્લે જો યાદ હોય ને થોડું તમે રિવાઇઝ કરીને આવવું જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને આવું એક ભણાવ્યું હતું, યાદ કરો કે આ 5 ન્યૂટનનું બળ કીધું હતું, પછી અહીંયા બી 5 ન્યૂટનનું બળ કીધું હતું, બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી કીધો હતો, અને નિયમ એમ કીધું હતું કે ટૂંકમાં આ એક સદિશ, આ F1 સદિશ, આ F2 સદિશ, આપણે એવું કહી દઈએ કે બેયના મૂલ્યો સરખા હોય ને, F1 અને F2 બેયના મૂલ્યો સરખા, કેટલા હું કહી દઉં? 5 ન્યૂટન. તો ન્યા મેં તમને સરખાયું, સમજાયું હતું. જો બેયના મૂલ્યો સરખા હોય ને દોસ્તો, તો પરિણામી ક્યાં આવતો તો ખબર છે તમને? પરિણામી મેં કીધો હતો કે આનું મૂલ્ય 5, આનું મૂલ્ય 5, તો આનું પરિણામી જો સબાચરની રીત થઈ, બે સદિશો એક જ જગ્યાએથી મેં દોર્યા છે, બેયના મૂલ્યો સરખા હોય તો પરિણામી ક્યાં જતો હતો? આપણે ભણ્યા હતા પરિણામી એક્ઝેક્ટલી વચ્ચે આવતો હતો. આ માની લો પરિણામી હોય 60 હોય તો I 30 હોય, I 30 હોય. યાદ છે? આવું આપણે પ્રૂવ કર્યું હતું. હલો, આવું આપણે પ્રૂવ કર્યું હતું. તો હવે આના ઉપરથી નોટ્સ, એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે, તમે નોટ ડાઉન કરી લેજો. એક ઇમ્પોર્ટન્ટ નોટ હું તમને અહીંયા લખાવી દઉં છું કે ભાઈ જો આમ હોય ને, બે સદિશો હોય, આ એક કામની તમારી નોટ છે કે ભાઈ આ A સદિશ યા આ F1 સદિશ, આ F2 સદિશ, બે વચ્ચેનો ખૂણો થીટા, અને જો F1 અને F2 નું મૂલ્ય સમાન હોય, જો F1 અને F2 નું મૂલ્ય સમાન હોય
તો તમારો પરિણામી જે છે ને પરિણામી ઈ એક્ઝેક્ટલી વચ્ચે આવશે. ઈ એક્ઝેક્ટલી આમ વચ્ચે આવશે. આ એંગલ એ θ/2 હશે, આ એંગલ બી θ/2 થશે. પછી બીજી વાત કે માની લો આમ ક્યાંક હોય તમારી પાસે, જો f1 અને f2 ના મૂલ્યો ટૂંકમાં આ બે સમાન હોય તો પરિણામી સદિશ વચ્ચે પ્રાપ્ત થશે, ખૂણાની વચ્ચે. ટૂંકમાં અને એંગલ બાયસેક્ટર કહેવાય, દ્વિભાજક. તો પરિણામી સદિશ θ/2 પર પ્રાપ્ત થશે, એંગલ બાયસેક્ટર. માની લો આમ કંઈક હોય ને, આમ કંઈક કે આ f1 સદિશ, આ f2 સદિશ. અચ્છા, કઈ મેથડ કરાવું છું? સબાચ બે સદિશ ની પુચ્છ ભેગી થાય એમ જ હું કનેક્ટ કરું છું. તો સબાચ તો સમાંતર બાજુ ચતુષ્કોણ. અચ્છા, પરિણામી ક્યાંથી ડ્રો કરવાનો হবে? અહીંથી ડ્રો કરવાનો হবে. તો આમાં પરિણામી ક્યાં જશે? જો બેના મૂલ્યો સરખા હોય તો એક્ઝેક્ટલી વચ્ચે. પણ જો f1 નું મૂલ્ય f2 ના મૂલ્ય કરતા વધારે હોય, f1 મોટો છે ને f2 નાનો, જો કેમ ખબર પડી? આ રીત છે, તમે લંબાઈ વધારે દેખાડી એટલે. તો પરિણામી મોટું હશે ને એની તરફ જશે. મીન્સ કે આ બે વચ્ચેનો એંગલ થીટા હોય અને આ તમારો આલ્ફા હોય તો તમારે સમજી લેવાનું કે ભાઈ પરિણામીની નજીક જશે. સોરી, પરિણામી મોટા બળની નજીક જશે. તો પરિણામી મોટા બળની નજીક જશે. આ આલ્ફા તો અહીંયા આવશે. એટલે હવે હું અહીંયા બે ખૂણા કહું, તો આ જે છે એ માની લો અહીંયા 5/2, અહીંયા હું θ1 કહી દઉં, અહીંયા હું θ2 કહી દઉં, તો θ1 મોટું આવશે, θ2 નાનું આવશે. ટૂંકમાં પરિણામી ક્યાં જશે? મોટા મૂલ્યની નજીક. હું સમજાવવા એ માંગુ, બીજું કાંઈ સમજાવવા નથી માંગુ. અને માની લો કાલ સવારે આમ હશે. આ તમારો પહેલો કેસ હતો નોટમાં, આ પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને લાસ્ટમાં આ તમારો થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આમ હોય ભાઈ, આ f2 સદિશ હોય અને આ f1 સદિશ એટલું જ હોય ખાલી. એટલે f2 મોટું અને f2 નાનું, સોરી f2 મોટું અને f1 નું મૂલ્ય નાનું, f1 નાનું. તો જો તો પરિણામીની શું હાલ થશે ખબર? તો પરિણામી આમ આવશે. અચ્છા, તો પરિણામી મોટા તરફ, હંમેશા પરિણામી જે હશે એ મોટા તરફ હશે. પરિણામી જે હશે એ મોટા તરફ હશે. મીન્સ કે આ બે વચ્ચેનો ખૂણો થીટા છે, આ ખૂણો હું θ1 કહી દઉં, આ ખૂણો જે છે એ θ1 કહી દઉં, આ ખૂણો જે છે એ θ2 કહી દઉં, તો અહીંયા θ2 is greater than θ1 હશે. ટૂંકમાં પરિણામી હંમેશા મોટાની નજીક જશે. આ બધું જ વાત હું તમને કોઈ મૂલ્યો લઈને બી સાબિત કરી શકું. હવે નેક્સ્ટ લેક્ચરમાં એની થોડી પ્રેક્ટિસ બી કરશું, પણ આના બેઝ તમારો આ ક્વેશ્ચન છે. આ જે ક્વેશ્ચન છે એ આના ઉપરથી હું તમને હોમવર્કમાં સોલ્વ કરવા આપું છું. આ નોટ્સ રીડ કરી, આ મેં તમને પ્રૂવ કરાવી ચૂક્યો છું આ વાત. અને આ તમે બિંદાસ કરજો ને યાર. તમારે શું કરવાનું? આ 10 ન્યૂટન લ્યો, આ 5 ન્યૂટન લ્યો, બે વચ્ચેનો ખૂણો 60 લઈને કરજો, પરિણામી ફાઇન્ડ કરજો. અને ઓલું tan આલ્ફા ની મદદથી f2 sin θ upon f1 plus f2 cos θ પરથી કરજો, તમને નાનો મળશે. આ ખૂણો નાનો મળશે, આ ખૂણો મોટો મળશે. અલા ખબર પડી ભાઈ બધાને? પાક્કો? શ્યોર? હવે હોમવર્કની સ્લાઇડની અંદર પરમદી જે મેં તમને બાકી રખાયું હતું એ બધું આજે પૂરું થઈ ગયું. આપણે આખે આખો એ લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો છે. તમે જો હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે હવે. અને પછી જે આવે છે, જો આપણે સમજી ગયા સદિશોના સરવાળા સમક્રમી છે, બાદબાકી સમક્રમી નથી, આપણે ભણી ગયા. પછી સદિશોના જૂથનો નિયમ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. એક છે ને હોમવર્કમાં ટોપિક 6 એકમ સદિશ ન કરતા, એટલે હું હોમવર્કની સ્લાઇડમાં વયો જાઉં. જો હોમવર્કમાં તમારે હવે કેટલું આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર જશે એ હું કહી દઉં તમને. હોમવર્કની સ્લાઇડમાં તમારે છે ને આટલું હોમવર્ક કરવાનું છે, આટલું. આમાં પાછો કયો કલર દેખાય છે? કલર
આ કલર નથી દેખાતો ક્યાં આમાં તમને આટલું હોમવર્ક કરવા આ બધા છૂટક છવાયા ક્વેશ્ચન છે અને થિયરીમાં એકમ સદિશથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું એકમ સદિશ એ થિયરી નથી કરવાની આ હોમવર્ક તમારું લેક્ચર નંબર 4 માં જશે આમાં જેટલા ક્વેશ્ચન લાસ્ટમાં થઈ ગયા હતા એ સિવાયના આજે કરવાના છે ઓકે હવે આપણે નેક્સ્ટ વીકમાં જ મળશું તો ત્યારે આ બધું રીડ કરીને આવજો સીધા નો બેસતા હું પહેલા જ એક ફોર્મ્યુલા પૂછવાથી ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશ ઓકે સારું ચાલો બાય બાય ટાટા એન્ડ સી યુ